ઓકે, ગુડ આફ્ટરનૂન બધાને. લેક્ચર સ્ટાર્ટ કરીએ. કરંટ અફેર્સ મેઇન્સનો. તો જનરલી આપણે 3 લેક્ચર લેવા આવી ગયા છે. હજુ આ ચોથો લેક્ચર છે. લગભગ મોસ્ટ ઓફ ટોપિક્સ હવે પૂરા થવા આવ્યા છે. બીજું જે લોકોને એક સૂચના છે, હીટ વેવ્સ, અર્બન ફ્લડ્સ, ફોરેસ્ટ ફાયર્સ, એવા બધા ટોપિક્સ આપણે જિયોગ્રાફીવાળા લેક્ચરમાં લીધા છે. કરંટમાં છે એટલે હું ફરી પાછો આમાં નથી લેતો. ખાલી એમાં તમારે કરંટનો ડેટા જોવાનું રહેશે. અમુકમાં તમે કરંટનો ડેટા પણ એડ કરવાનો છે, જેમ કે કોરલ બ્લીચિંગ વાળામાં, ફોરેસ્ટ ફાયરમાં, એમાં થોડું આપણે કરંટનું એડ કરેલું છે. ઓકે, તો એમાં સ્ટેટિક મુદ્દા સેમ રહેશે, એટલે હું ઇસ્યુ પાછા કવર નથી કરતો કરંટમાં. તો એ બધા ઇસ્યુ એકવાર જોઈ લેવા તમારે. હજુ એક ઇસ્યુ એ છે કે નિકોબાર આઇલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એ મેં પ્રિલિમ્સ વાળામાં સમજાવેલો હતો શનિવારનો જે લેક્ચર હોય ને એમાં. તો નિકોબાર આઇલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, હવે એમાં આપણે ઇસ્યુ થશે કે ડિફેન્સને મહત્વ આપવું કે એન્વાયરમેન્ટને મહત્વ આપવું. અત્યાર સુધી તમે એવો પ્રશ્ન લખ્યો ઇકોનોમી વર્સેસ એન્વાયરમેન્ટનો, કદાચ તમને ડિફેન્સ વર્સેસ એન્વાયરમેન્ટનો પ્રશ્ન આપણે પૂછી લઈ. ઓકે, તો એ પણ તમે ધ્યાન રાખજો. તો આ 4-5 ઇસ્યુ જે ઓલરેડી કવર કરાવી દીધા છે, તો એ 4-5 ઇસ્યુ એકવાર તમારે જોઈ લેવા. ઓકે, ઓનલાઈનમાં ઓડિયો વિડીયો ક્લિયર છે, એકવાર યસ લખી નાખજો. અને હવે આપણે આમાં આગળ વધીએ. આજનો પહેલો આર્ટિકલ છે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ વિશેનો. તો હેડિંગ આપી દેજો, GLOF શોર્ટમાં કહીએ છીએ. તો લગભગ છેલ્લા 1 વર્ષથી આ બાબત ચર્ચામાં રહેતી હોય છે, GLOF, ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ. હવે આનો મિનિંગ શું થાય પહેલાં તો સમજીએ. ગ્લેશિયર લેક, ઊંચા પર્વતીય વિસ્તારો, અહીંયા તમને હિમ નદીઓ અથવા તો બરફ આચ્છાદિત વિસ્તાર જોવા મળતો હોય. ઓકે, આ બરફ આચ્છાદિત વિસ્તાર હોય એને આપણે કહીએ છીએ હિમ નદી, કે ભાઈ ધીમે ધીમે બરફનો જથ્થો જે છે પર્વતમાંથી નીચે આવતો હોય, એને હિમ નદી કહીએ છીએ. હવે હિમ નદી ક્યારેક જે છે નીચે આવશે ત્યારે પીગળશે. એ પીગળીને જે છે કોઈ જગ્યાએ એનું પાણી જમા થતું હોય. ઓકે, આ પાણી જમા થવાની અલગ અલગ મેથડ ઉપર અલગ અલગ પ્રકારના લેક બનતા હોય. ઓકે, એને ગ્લેશિયર લેક કહેવામાં આવે છે. કોઈ વાર એવું થાય કે એમનામ ઢોળાવ ક્યાંક રોકાઈ જતો હોય તો અહીંયા એમનામ લેક બની જાય છે. કોઈ વાર એવું હોય કે ભાઈ હિમ નદીની અંદર નાના નાના પથ્થરો રહેલા હોય, એનો કચરો હોય, એ આગળ જતા જમા થઈ જાય અને એક નાનકડી એવી પાડ બનાવી દે. એ પાડ કેવી હોય છે ખબર? એકદમ સિમેન્ટ જેવી ના હોય, છૂટી છવાઈ હોય. ઓકે, પણ પાણી થોડું ઘણું રોકી શકતી હોય. ઓકે, તો પણ એ બની જાય છે. તો અલગ અલગ પ્રકારે છે ગ્લેશિયર લેક બની શકે છે. મોટા ભાગે પર્વતીય વિસ્તારોમાં છે, પર્વતમાં જોઈએ, બીજે ક્યાંય હોવાનું નથી આ. ઓકે, હવે એ આઉટબર્સ્ટ થઈ જાય, મતલબ કે એ લેક તૂટી જાય અને લેકનું બધું પાણી ડાઉન સ્ટ્રીમ એટલે કે નીચેની તરફ આવવા માંડે, તો એને આઉટબર્સ્ટ ફ્લડ કહેવામાં આવશે. જ્યારે લેક તૂટી જાય અને બધું પાણી નીચે આવવા માંડે ત્યારે. તો GLOF. આ વસ્તુ ચર્ચામાં શું કામ છે? કેમ કે ઓક્ટોબર 2023માં સિક્કિમમાં આના કારણે પૂર આવેલું હતું. સિક્કિમમાંથી તમને આઈડિયા હોય છે, તિસ્તા નદી પસાર થાય છે. તિસ્તા નદીના ઉપરના ભાગમાં એક લેક હતું. એ લેક અચાનક તૂટી ગયું હતું અને એના કારણે પૂર આવેલું હતું. ઓકે, તો અહીંયા એક નાનકડી ડેફિનેશન જેવું પણ લખેલું છે, પણ એટલું સાવ શોર્ટમાં મેં લખેલું છે. તમને મેં આખો કન્સેપ્ટ સમજાવો એ રીતે પણ તમારી રીતે 3-4 લાઈન બનાવીને લખી શકો છો, અથવા તો આ લાઈન પણ તમે લખી શકો છો. ઓકે, એ વિનાશક છે શા માટે? કેમ કે પહેલી વસ્તુ, એ કારે આખા લેકનું પાણી, હવે લેક નાનું પણ હોય, મોટું પણ હોય. મોટું લેક હશે તો વધારે પ્રમાણમાં પાણી ક્યાં આવશે? એક સાથે નીચે આવી જશે. બીજું, પહાડી વિસ્તારમાં પ્રમાણમાં મોટા ગામ ના હોય, નાના ગામ હોય. નાના ગામને આટલું પાણી જે છે બહુ વધારે પડે તો એ ક્યારેક આખે ગામ તૂટી શકે છે, ડૂબી શકે છે. આ પાણી જ્યારે આવશે ત્યારે ગ્રેવિટી તો એને ખેંચશે, પણ જે પર્વતનો ઢોળાવ એને મદદ કરશે આગળ જવામાં. તો પર્વતનો ઢોળાવ પણ છે અને ગ્રેવિટી પણ છે, એના કારણે એ આવે છે. બીજું, ઉપરથી જેટલું પાણી તૂટ્યું છે એ કારણે એનો તૂટવાનો ફ્લો પણ આવશે. તો ઘણા બધા ફ્લો હશે એકસાથે ભેગા કામ કરતા, મતલબ કે એની સ્પીડ ખતરનાક હશે. ઓકે, અને એમાંય જો ક્યારેક નદીમાં પણ ભેગું પૂર આવતું હોય, વધારે વરસાદ આવી ગયો, વાદળ ફાટવાની ઘટના ભેગી થઈ હોય તો બહુ ડેન્જરસ સિચ્યુએશન થઈ જશે. ઓકે, તો જે વિસ્તારો પર્વતના એરિયાની નીચેના બાજુ છે, તળેટીના ભાગમાં છે, એ લોકોને બહુ જ હેરાન કરી શકે છે. ઓકે, અને મેઇન કઈ વસ્તુ ડેમેજ કરે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેમેજ કરે, જાનમાલ મિલકત હોય તો એને નુકસાન કરી શકે છે. ઓકે, એના કારણે આપણા પશુ પક્ષી હોય, પાક હોય, એને પણ નુકસાન થાય. ઊભો પાક હોય તો એ બધો દટાઈ જવાનો છે પૂરની અંદર. તો એ બધી પ્રકારનું નુકસાન કરી શકે છે. કોઈ વાર સાથે સાથે ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડ પણ થાય. લેન્ડસ્લાઇડનો મિનિંગ શું થાય? કે પર્વતનો કોઈ મોટો જથ્થો જે છે એ કારણે નીચે પડો. હવે પાણી શું કરે ખબર છે? ફ્રિક્શન ઘટાડી દે. ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બળ, એ ફટાફટ ઘટાડે. જેમ કે આપણો ક્લાસ છે, અત્યારે તમે આરામથી ચાલી શકો છો, પણ જો બહારથી વરસાદ બહુ બધો આવે, આખો ક્લાસ ભીનાશવાળો થઈ જાય તો 2-4 લોકો પડશે ખરી, કોઈકનું માથું બાથું ફૂટશે ખરી. ઓકે, શું કામ? કેમ કે પાણી શું કરે? ફ્રિક્શન ઘટાડી દે, એક ઘર્ષણ બળ ઘટાડી દે છે. તો પર્વતીય વિસ્તારમાં જ્યારે વધારે પૂર આવશે અથવા વધારે વરસાદ આવશે કે નદી ઓવરફ્લો થશે, કોઈ પણ કન્ડિશન થશે, ત્યારે લેન્ડસ્લાઇડની શક્યતા એટલે કે ભૂસ્ખલનની શક્યતા વધી જાય છે. ઓકે, તો એ તમારે પોઈન્ટ યાદ રાખી શકો છો. કે અહીંયા તમે જો અલગ અલગ પ્રકાર આપેલું છે કે આ ગ્લેશિયર લેક છે,
ઓકે, ગ્લેશિયલ લેકમાં એવી કઈ કઈ ઘટના થઈ હતી પાણી બહાર આવી શકે? એક તો સિમ્પલ છે, વોલ બ્રિજ થઈ જાય, કે આ દિવાલ હોય એ નબળા પ્રકારની તૂટી જાય. ઓકે, તો એકારે પાણી બહાર આવી શકે છે. ઓકે, કોઈ વાર આ ગ્લેશિયલ લેક જ્યાંથી પીગળી રહ્યું છે, પીગળવાનો દર વધતો જાય, મતલબ કે ગ્લેશિયલ લેક એક્સપાન્શન, જ્યારે હિમ નદીનું તળાવ સાઇઝમાં મોટું મોટું થતું જાય અને પોતે પોતાને જાળવી ના શકે અને ફ્લો થઈ જાય. હવે આ શું કામે વધશે? કેમ કે ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગ છે એટલે કે આ લેકની સાઇઝ મોટી થશે. લેકની સાઇઝ શું કામ મોટી થશે? કેમ કે ઉપરથી બરફ પીગળવાનો દર વધી જશે. અથવા તો પર્વતીય વિસ્તારમાં એવલાંચ એટલે કે કોઈ હિમપ્રપાત થવો, બરફનો મોટો જથ્થો પડવો, અથવા તો લેન્ડસ્લાઇડ પણ થવો. ઓકે, લેન્ડસ્લાઇડ બંને પ્રકારે થાય, પહેલા પણ થાય પછી પણ થાય. પહેલા લેન્ડસ્લાઇડ થયો તળાવની આજુબાજુમાં થયો તો તળાવ ઉભરાઈ જશે. એવલાંચ એટલે કે બરફનો જથ્થો પડવો. બંનેની મિકેનિઝમ સેમ જ હોય. આમાં પથ્થરો પડશે, આમાં બરફના મોટા જથ્થાઓ પડશે. ઓકે, અને એના કારણે નીચેના વિસ્તારમાં શું આવી શકે? ફ્લડ આવી શકે. આના સિવાય પણ એક વસ્તુ છે, આખો હિમાલયનો વિસ્તાર છે એ ભૂકંપના 5 ઝોનમાં આવે છે. 5મા ઝોનમાં મતલબ કે સેન્સિટિવ એરિયામાં આવે છે. તો અહીંયા ક્યારે પણ ભૂકંપ આવી શકે. હવે આ લેક છે એ એકદમ સ્ટેબિલાઇઝ ના હોય. ઓકે, તો એના કારણે શું થાય કે ભૂકંપ આવે ત્યારે પણ અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. માનવીય પ્રોબ્લેમ્સ પણ આમાં ઘણી રિલેટેડ હોય છે, જેમ કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરતા હોય અને કોઈ નાનકડો આંચકો આવી જાય. કોઈ વાર એવું કરતા હોય કે જંગલ જે છે એકદમ સાફ કરી નાખ્યા છે અને રસ્તો એકદમ ક્લિયર થઈ જાય. ઘણી બધી વસ્તુ છે કે જે માનવીય કારણોના લીધે પણ આવી શકે છે. તો આ GLOF છે. ઉદાહરણો અમુક આપેલા છે. ઓકે, આપણે તો મેં એક જ ઉદાહરણ ધ્યાનમાં રહેવાનું છે, સિક્કિમનું. ઓક્ટોબર 2023માં જે છે અહીંયા પૂર આવેલું તિસ્તા નદીના કિનારે, તો એ ખાસ યાદ રાખજો. તો આપણા માટે સિક્કિમ મેઇન છે. એના સિવાય વિશ્વના 1-2 એક્ઝામ્પલ આપેલા છે, ભૂતાનનું, નેપાળનું, પેરુનું, પાકિસ્તાનનું, આઇસલેન્ડનું, ઘણા બધા અલગ અલગ એક્ઝામ્પલ છે. તો તમારે કદાચ વધારે એક્ઝામ્પલ લખવા હોય તો વધારે પણ લખી શકો છો, પણ અત્યારે આપણે સિક્કિમ વાળું વધારે યાદ રાખશું. ઓકે, ઓક્ટોબર 2023 વિથ ડેટ તમે યાદ રાખી શકો છો. હવે એના કારણો મેં હમણાં તમને જે કીધા એ બધા. ઓકે, આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તનના કારણે શું થાય? ગ્લેશિયલ ઝડપથી પીગળે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ આપણો પર્વત છે અને આ પેન જે છે એ ગ્લેશિયલનો ભાગ છે. ઓકે, એટલે કે હિમનદીનો ભાગ છે. જેટલું આબોહવા પરિવર્તન ઝડપથી થશે ને એટલો પીગળવાનો દર વધશે. મતલબ કે હવે તમને બરફ બહુ ઊંચાઈ જશો ને ત્યારે જ દેખાશે. ઓકે, બહુ ઊંચાઈ જશો ત્યારે જ બરફ દેખાશે. તળેટીના ભાગમાં બરફ નહીં દેખાય. મતલબ કે તળેટીથી મધ્યમ ભાગનો બધો બરફ પીગળવા માંડ્યો. આને કહેવાય ગ્લેશિયલ રિટ્રીટ, બરફની પીછેહટ થવી, હિમનદીનું પીછેહટ થવું. ઓકે, હવે વધારે ઊંચાઈ દેખાશે તો ગ્લેશિયલ રિટ્રીટ નામનો એક ટેકનિકલ વર્ડ છે, તમે યાદ રાખજો. અથવા તો હિમનદીનું પીછેહટ થવું. ઓકે, એના કારણે શું થાય કે પાણી વધારે પીગળશે અને પાણી જેટલું વધારે પીગળશે એમ લેકની સાઇઝ મોટી થશે. ઓકે, જીઓથર્મલ એક્ટિવિટી છે. મોટા ભાગના આપણે જે કોઈ જગ્યાએ હિમાલય બન્યો હોય કે બીજા કોઈ પર્વત બન્યા હોય, ત્યાં તમને કાં તો જ્વાળામુખી કે ભૂકંપ જોવા જ મળવાના છે. ઓકે, જ્વાળામુખી ક્રિયા જો થતી હોય અથવા તો પૃથ્વીમાંથી કોઈ ઉર્જા મુક્ત થતી હોય એવો કોઈ એરિયા હોય તો એના કારણે પણ જે છે આ વસ્તુ થઈ શકે છે. એના સિવાય હિમપ્રપાતની વાત કરી દીધી, લેન્ડસ્લાઇડની વાત કરી દીધી, અર્થક્વેકની વાત કરી દીધી. એ ત્રણેય રિલેટેબલ છે, એકની સાથે જ છે. ઓકે, તમારે જાણો. ઓકે, તો એ ત્રણેય એક સાથે જ છે, તો એ ફરી પાછા નથી કહેતો, એમાં અંદર પોઈન્ટ પણ લખેલા નથી. ઓકે, માનવીય પ્રવૃત્તિની પણ મેં વાત કરી દીધી છે કે આપણે ઢોળાવને અસ્થિર બનાવી નાખીએ. કોના કારણે? તો કે ભાઈ કાં તો વૃક્ષ બહુ કાપી નાખીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેમેજ કરી નાખીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બહુ ક્રિએટ કરી નાખીએ, અથવા તો રોડ રસ્તા એટલા બધા બનાવી નાખીએ કે ભાઈ એનો નેચરલ ઢાળો એ આપણે મેન્ટેન ના કરીએ અને આપણો પોતાનું કોઈ જે છે એમાં પ્રવૃત્તિ કરી શકીએ. ઓકે, મોરેન્સ ડેમ. મોરેન્સનો મિનિંગ શું થાય કે આખું ગ્લેશિયલ જ્યારે પીગળતું હોય, ઉપરથી નીચે આવતું હોય. ઓકે, આખો કોઈ હિમનદીનો ભાગ છે ઉપરથી પીગળીને નીચે આવતો હોય ત્યારે નાના નાના પથ્થરો ઘસી આવશે પોતાની સાથે, પોતાના વજનના કારણેની સાથે અંદર અંદર નાના નાના પથ્થરા ઘસી આવશે. એ નાના નાના પથ્થરા જે છે ને, ફોર એક્ઝામ્પલ આ નાના નાના પથ્થરા છે, એ આગળ ક્યાંક જમા થઈ જશે. ઓકે, આ જે જમા થયેલો કચરાવાળો ભાગ છે કે જે હિમનદી પોતે ઘસી લઈ આવી છે એને મોરેન કહેવામાં આવે. મતલબ કે એક પ્રકારના ઘસારણની પ્રવૃત્તિ છે જેણે ઘસી લાવે છે અને પોતે ને પોતે વર્ષો સુધી જમા થતા રહેશે. અને હવે શું થશે, જ્યારે પણ ગ્લેશિયલ પીગળશે ત્યારે એનું પાણી અહીંયા સુધી રહેશે. મતલબ કે આ મોરેન દ્વારા બનેલો એક ડેમ બની ગયો. મોરેન્સ એટલે કે હિમનદીએ ઘસેલા પથ્થરો, નાના નાનો કાપ, તો આને મોરેન ડેમ કહેવાય. અને અગેન જે એ આગળ પણ કીધું તો એ સ્ટેબિલાઇઝ ના હોય, એ સંતુલિત ના હોય, એ અસંતુલિત હોય છે. મતલબ કે એમાં નાનકડી પણ એક્ટિવિટી થાય તો એ તૂટી શકે છે. ઓકે, એ નેચરલી બનેલો છે, એમાં કોઈ આપણે સિમેન્ટનું કે એવું બાંધકામ નથી કરેલું. અથવા તો એક લખેલું છે આત્યંતિક હવામાનની ઘટના, બહુ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ થઈ ગઈ હોય, જેમ કે એકદમ હિમવર્ષા વધારે થઈ ગઈ, અચાનક વરસાદ વધારે થઈ ગયો વાદળ ફાટવાના કારણે, તો આ બધાના કારણે શું થશે, પાણીનો જથ્થો અચાનક વધી જાય અને GLOF આવી શકે છે. ઓકે, તો જો તમને ખાલી કારણો પૂછે ને તો તમે 2 બેટમાં લખી શકશો.
એટલા બધા કારણો આપણે લખેલા છે. અને કદાચ તમને એમ થાય પૂરા નથી તો માનવીય પ્રવૃત્તિઓ 2-3 છૂટી લખી નાખવી, ભેગી ના લખવી. તો તમે આરામથી ખાલી અને ખાલી કારણો પૂછે તોય તમે લખી શકવા જોઈએ. એના પછી આપણે આગળ જાય કે ભાઈ એની અસર શું થાય, તો કે સાવ સિમ્પલ છે. એકદમ માણસના મૃત્યુ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેમેજ થવાના, રસ્તામાં જે પણ વીજળીના થાંભલા આવશે, રોડ રસ્તા આવશે, એ બધાને ખતરનાક નુકસાન થવાનું છે. કૃષિને નુકસાન, ખાદ્ય સુરક્ષાને પડકારો. આમ પણ આપણને ખબર છે પર્વતીય વિસ્તાર હોય તો એમાં બહુ ઓછા પાક ઉગતા હોય, મોટાભાગે જંગલ ઉપર આધાર રાખતા હોય અથવા તો બીજે ક્યાંકથી પાક મગાવતા હોય. તો હવે આ વિસ્તારમાં જેટલી પણ થોડી ઘણી કૃષિ થાય છે એમાં કાં તો હિમસ્ખલનના કારણે, કાં તો લેન્ડસ્લાઇડના કારણે, કાં તો GLOFની એક્ટિવિટીના કારણે, ભૂકંપના કારણે કોઈને કોઈ કારણે કૃષિમાં નુકસાન થતું રહે છે. પણ અત્યારે આપણે GLOF વાળું નુકસાન કહેવાનું છે. ઓકે, એના સિવાય પર્યાવરણ નુકસાન, રસ્તામાં જે પણ પશુ પક્ષી આવશે, સ્નો લેપર્ડ હોય, એક સિંગી ગેંડો આવતો હોય, બેંગાલ ટાઈગર આવતો હોય કે પેલી જંગલી બફેલો ભેંસ આવતી હોય, એ બધાને નુકસાન થઈ શકશે. પેલું હોર્નબિલ ફેસ્ટિવલ તમે નામ સાંભળેલું છે, પ્રિલિમમાં બહુ વાંચતા હશો. એ હોર્નબિલ નામના પક્ષી પણ જે છે એને નુકસાન થઈ શકે છે, એના માળા અથવા એના વૃક્ષો પણ તૂટી શકે છે. ઓકે, ખાલી અને ખાલી આમાં પશુઓ પક્ષીઓ ના લગતા વૃક્ષોનું પણ કહી શકશો, કેમ કે આપણને ખબર છે કે હિમાલયમાં એવરગ્રીન ક્વોલિટીના વૃક્ષો જોવા મળે છે, નીચે લીલા જંગલો જોવા મળે, એ બધાને નુકસાન થશે. ઓકે, તો એની અસરો થઈ ગઈ. તમારે બધી લાંબી કરવી તો કરી શકો, પણ હા આટલામાં મેઇન બધી અસરો આપણી આવી જવાની છે. ઓકે, પછી NDMA એના માટે શું કહે છે? NDMA કહે છે કે આપણે અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે ડેવલપ કરવી જોઈએ. હવે અર્લી વોર્નિંગ સિસ્ટમ આ એક એવી એક્ટિવિટી જે અચાનક થઈ જાય. હવે એમાં અર્લી વોર્નિંગ કઈ રીતે આપશું? તો NDMA વાળાએ અને બીજે અલગ અલગ સંસ્થા થોડોક મગજ લગાવ્યા. એણે કીધું જેટલા પણ લેક ભારતની બોર્ડરની આજુબાજુ છે, હવે પ્રોબ્લેમ એ છે કે ઘણા લેક તિબેટમાં છે, ઘણા નેપાળમાં છે, ઘણા ભૂતાનમાં છે, ઘણા અરુણાચલ પ્રદેશની ઉપરના હિસ્સામાં છે. તો એ બધું ઇન્ડિયન હિસ્સો નહીં આવે, પણ હા એ લેક તૂટે ત્યારે અસર ભારતમાં થઈ શકે, કેમ કે ભારત નીચેની બાજુ આવશે. ઓકે, તો એણે એવું કીધું કે ભાઈ HKH રિજન, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરતા હતા, હિન્દુકુશ હિમાલયનો જે રિજન છે, એમાં જેટલા પણ ગ્લેશિયર લેક દેખાય, ભલે 2000 હોય, 5000 હોય, 10,000 હોય, એ બધાનું સેટેલાઇટ દ્વારા મોનિટરિંગ કરવું. એના છેલ્લા 10 થી 20 વર્ષનો એવરેજ ડેટા જો કે ભાઈ એમાં કેટલું પાણી રહી છે, એ પાણી વધી રહ્યું છે, સ્ટેબિલાઇઝ છે, ઘટી રહ્યું છે, શું થઈ રહ્યું છે. જો વધી રહ્યું છે તો એને કેટેગરીમાં મૂકો કે ભાઈ ભયંકર કેટેગરી છે, અને બહુ અચાનક વધી જાય તો અહીંયા નીચેના લોકોને વોર્નિંગ પણ આપતા રહ્યો. ઓકે, તો એક છે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે, અને એનાથી ફાયદો શું થશે કે આપણે થોડીક બચાવ કામગીરી ઝડપી થશે, એમાં આપણને ફાયદો થશે. જોખમનું મૂલ્યાંકન અને મેપિંગ, જેમ કીધું એમ અગેન જેટલા વિસ્તારમાં ગ્લેશિયર લેક દેખાતા હોય અથવા વાદળ ફાટવાના સંભવિત વિસ્તાર હોય, લેન્ડસ્લાઇડના સંભવિત વિસ્તાર હોય, એ બધાનું તમારે મેપિંગ તૈયાર કરવું, એનું મૂલ્યાંકન કરવું, ક્યાં વધારે અસર થઈ શકે છે. કોઈ નીચે 2-3 ગામ હોય તો કયા ગામને વધારે અસર થશે, કયા ગામને ઓછી અસર થશે. સામુદાયિક તૈયારી, જે લોકો આ વિસ્તારની આજુબાજુમાં રહે, કે સિક્કિમ હોય, અરુણાચલ હોય, હિમાચલ હોય કે ભાઈ કાશ્મીર હોય, એ બધા લોકોને તૈયાર કરવા, ખાસ કરીને પહાડી વિસ્તારમાં રહેતા લોકોને, કે ભાઈ જો આવું થાય તો બચવું કઈ રીતે, તમારે બીજા લોકોને પણ બચાવવા કઈ રીતે, કઈ જીવન જરૂરિયાતની વસ્તુ એ તમે ભેગી લઈને ચાલી શકો છો. ઓકે, અન્ય વસ્તુ નહીં લેવાની. તો એક સામુદાયિક તૈયારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિસ્થાપકતા. તો આવા વિસ્તારમાં જ્યારે હોટલ બનાવવામાં આવે, રોડ રસ્તા બનાવવામાં, ત્યારે આપણે એનું એક અમુક ચોક્કસ નીતિ નિયમો બનાવવાના, કે ભાઈ આટલા પૂર સામે, આટલા વરસાદ સામે, કે આટલા નાના મોટા ભૂકંપ સામે ટકી શકે એવા જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા. આપણને ખબર છે ગુજરાતમાં ઘણી વખત જ્યારે તમે એપાર્ટમેન્ટ લેવા જાઓ, મકાન લેવા જાઓ, ત્યારે એ લોકો કહે છે કે ભાઈ 7નો આંચકો આવશે તો એ મકાનને કાંઈ નહીં થાય, 8નો આંચકો આવશે તો એ મકાનને કાંઈ નહીં થાય. પણ આપણે મેદાની વિસ્તાર છે, આપણે ઊંડું ખોદકામ કરીને બનાવી શકીએ છીએ. પહાડી વિસ્તારમાં અઘરું છે, પણ કાંઈ વાંધો સજેશન છે તો આપણે કહી શકીએ કે બને એટલું સ્થિતિસ્થાપક જે છે આપણે અહીંયા ડિઝાઇનિંગ કરવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીઝનું. સહયોગ અને સંકલન, સહયોગ કોનું કરશું અથવા તો કોની સાથે કરી શકીએ. જેમ કે વિશ્વના અલગ અલગ દેશો હોય, એની પાસેથી આપણે શીખી શકીએ છીએ. કેનેડા પાસે શીખી શકીએ, યુરોપ પાસેથી શીખી શકીએ, સાઇબિરિયામાં કોઈ એવી વસ્તુ થતી હોય તો શીખી શકીએ, ચીનમાં આવી કોઈ વસ્તુ થતી હોય તો શીખીએ. બીજું, આપણા દેશમાં અલગ અલગ એજન્સીઓ છે, એની વચ્ચે મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જેમ કે ગૃહ મંત્રાલય હોય એનું પણ કામ હોય, મિનિસ્ટ્રી ઓફ નોર્થ ઇસ્ટ છે એનું કામ હોય, અથવા તો NDMA હોય એ પણ ભેગી કામ કરતી હોય, લોકલ કોઈ પોલીસ હોય એનું પણ કામ હોય. ભારતમાં એક બહુ મોટો ઇસ્યુ છે કે અલગ અલગ સંસ્થાઓ જે છે એને ભેગું કામ કરવાનું થાય ત્યારે અઘરું પડે, કોમ્યુનિકેશન કઈ રીતે કરવું, કોનો ઓર્ડર માનો, કોનો ના માનો. હવે કોઈ NDMA નો અધિકારી હોય અને લોકલ પોલીસનો અધિકારી હોય, કોનો ઓર્ડર વધારે મહત્વનો રહેશે. કોઈ એમ કે પહેલા બચાવ કારીગીરી કરો, કોઈ કે ના પહેલા શોધખોળની કારીગીરી કરો, તો હવે એમાં ઓર્ડર કોનો માનવો. ઓકે, તો સહયોગ અને સંકલન સાધવું આ સમયે જરૂર છે. અને એ બધામાં રિસર્ચ એન્ડ મોનિટરિંગ, બને એટલું વધારે રિસર્ચ કે ગ્લેશિયર લેકમાં આવા બીજા કયા કારણો હોય છે કે જેના કારણે પીગળી રહ્યા છે અથવા તો વધારે બફ્ટ એટલે કે ફાટી રહ્યા છે. ઓકે, કન્ટિન્યુ દેખરેખ રાખવી. અગેન એ મેં પહેલા મુદ્દાથી જ કહેતો આવ્યો છું કે જેટલા પણ લેક છે
એમાં ઈસરોની મદદથી, સેટેલાઇટના ડેટાની મદદથી આપણે દેખરેખ રાખવી જરૂરી છે, ક્યારે એમાં વધારે પાણી આવે, ક્યારે ઓછું પાણી આવે. ખાલી અને ખાલી લેક નહીં, એની જે સ્ટ્રીમ્સ એટલે કે એમાંથી જે નીકળતા ઝરણા હોય એનું પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. ઓકે, તો આ એનડીએમએની માર્ગદર્શિકા છે. જ્યારે તમને ખાલી ને ખાલી એનડીએમએ પૂછ્યું તો આ બેઠે બેઠા શબ્દ લખવાના રહેશે. તમારું કીધું હોય તો શબ્દ બદલીને તમે લખી શકો છો. ઓકે, આ GLOF થઈ ગયું છે, એકવાર વાંચતા જાઓ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ કરું છું. રાખો. આ એમપી છે કારણો અને એનડીએમએ. બે સ્લાઇડ આ એમપી છે આપણા માટે. બીજું જેટલાને જીપીએસસી છે 1-2 છે. ઓકે, ડીઓએસઓ તો છે જ, 1-2 પણ ઘણા લોકોને હશે. તો એ લોકોને તૈયાર રહેવું એસે માટે પણ, કેમ કે આની પેલા ગ્લેશિયલનો એસે પૂછાઈ ગયો છે. ઓકે, હિમનદી પીગળવાનો એસે પૂછાઈ ગયો છે. બીજું, હિમાલયની ઇકોસિસ્ટમ બહુ સેન્સિટિવ છે, તો ઓલ ઓવર તમને પૂછશે હિમાલયની ઇકોસિસ્ટમમાં કઈ કઈ સમસ્યા છે, એના વિશે ચર્ચા કરો. 10 પેજમાં લખવાનું પણ કે હિમાલયન ઇકોસિસ્ટમ કેવી રીતે સેન્સિટિવ છે, એના મુખ્ય કયા કયા આપત્તિઓ જોવા મળે છે, બચાવ કામગીરી, એનડીએમએ, કયા કયા રાજ્યો એમાં આવે છે, એ બધો ડેટા તમને આઈડિયા હોજો, પર્યાવરણીય રીતે, સામાજિક રીતે, બધી રીતે. ઓકે, તો ખાલી લખી નાખજો સેન્સિટિવિટી ઓફ હિમાલયન ઇકોસિસ્ટમ, હિમાલયના નિવસન તંત્રમાં રહેલી સંવેદનશીલતા. ઓકે, કદાચ ક્યાંક એસેમાં કામ આવતા તો હિમાલયના નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ, હિમાલયના નિવસન તંત્રમાં રહેલી સંવેદનશીલતાઓ, હિમાલયના નિવસન તંત્રમાં રહેલી સંવેદનશીલતાઓ, vulnerabilities in Himalayan ecosystem. રેડી? વાંચતા જાઓ અગેન. અસરો તો સાવ બેઝિક છે, એટલે તમે પેલા એનડીએમએ જ જોઈ લો. ઓકે, હવે એક બર્ડ ફ્લૂ છે. આની પહેલા એક બે રોગ એ લોકો પૂછેલા છે. ઇવન ડીવાયએસઓમાં પણ વાયરસ બેક્ટેરિયાનો તફાવત પૂછેલો છે. ઓકે, ડીએનએ આરએનએ પૂછી શકે તમને. તો સાયન્સમાં બાયોટેકની પર્સપેક્ટિવથી અલગ અલગ તમને કોવિડ વિશે ઘણીવાર 2-3 પ્રશ્ન આવી ગયા છે. તો કોઈને કોઈ રોગ પૂછે, પણ આમાં એવું છે કે તમને આવડશે તો જ આખું આવડશે, બાકી તમે આમાં કાંઈ લખી નહીં શકો. તમને ખબર જ નથી કે આ રોગ કયો છે, શેમાં થાય છે, શું થાય છે. ઓકે, તો ખાસ ધ્યાન. આ સ્ટેટિક પ્રશ્ન છે એક પ્રકારનો, કે તમને ડેટા ખબર છે, ફેક્ટ ખબર તો જ લખી શકો, બાકી આમાં ગપ્પા નહીં મારી શકો. ઓકે, તો જો કે આમાં એક તો વિશ્વના ઘણા બધા દેશોમાં 60 કે 80 દેશોમાં આ ફેલાઈ ગયું છે. બીજી વસ્તુ, જે તમને સૌથી ડાર્ક ઝોન દેખાય છે ને, અહીંયા માણસોના મૃત્યુ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, લાઇટર ઝોન જે છે એમાં એવું દેખાય છે કે ભાઈ હજુ ખાલી અને ખાલી પોલ્ટ્રીના એટલે કે ભાઈ જે શું કહેવાય મરઘા ઉછેર કેન્દ્ર હોય એના જ મૃત્યુ થયા છે. જે વચ્ચેનો કલર છે, જે ઇન્ડિયાનો તમને દેખાય છે, એમાં એવું છે કે માણસમાં કેસ જોવા મળ્યા છે પણ મૃત્યુ નથી થયા. ઓકે, 3 પ્રકારના છે. ખાલી અને ખાલી પક્ષીઓના મૃત્યુ થયા હોય, પક્ષીઓના મૃત્યુ પ્લસ માનવ કેસ,
બંનેના મૃત્યુ. તો સૌથી ડાર્ક વાળા છે ને, જો ઘણા બધા દેશ છે ત્યાં માનવ મૃત્યુ પણ સ્ટાર્ટ થઈ ગયા. તો પહેલો મુદ્દો તમને ખબર પડી ગયો કે એક તો પક્ષીઓમાં જોવા મળશે, માણસમાં ફેલાઈ શકે છે. ઓકે, તો હેડિંગ લખું તો લખી નાખજો H5N1 બર્ડ ફ્લુ. H5N1 બર્ડ ફ્લુ પહેલા તો કોના દ્વારા થાય? વાયરસ દ્વારા થાય. આપણે ગપ્પા મારશું બેક્ટેરિયા દ્વારા થાય, પરોપજીવી દ્વારા થાય. આ જ વાયરસનું નામ છે અને આ જ જે છે એક પ્રકારનો વાયરસ છે જે તમને કરે છે બર્ડ ફ્લુ કરી શકે છે, રોગકારક. એટલે કે ભાઈ આવશે એટલે રોગ કરીને જશે. ઘણા વાયરસ એવા હોય કે રોગ કરતા સમય લાગી શકે એમાં, પણ આ તો ફટાફટ જે છે તમને રોગ ફેલાવી શકે છે. ઓકે, ઝડપથી ફેલાઈ રહ્યો છે, ખાસ કરીને પક્ષીઓ અને બીજા પશુઓ માટે. એના મૃત્યુ બહુ ઝડપથી થઈ રહ્યા છે. ઘણી વાર તમે કદાચ આવી ઇમેજીસ જોતા હોય કે વિડીયો જોતા હોય, તમને મને આઈડિયા નથી. કોઈક વાર એવું થાય કે એકારે 60,000 પક્ષીઓને મારી નાખવામાં આવે, 1,00,000 પક્ષીઓને મારી નાખે. કેમ કે મરઘા ઉછેર કેન્દ્ર હોય ને આટલા બધા પક્ષી એકારે જોવા મળતા હોય, 5,000, 10,000, 20,000, બહુ મોટા સેન્ટર હોય ત્યાં વધારે જોવા મળે. હવે એ પક્ષીઓને રોગ લાગે કે ના લાગે, એક એકને ચેક કરવા તો બેસાય નહીં. 2-4માં હોય તો બધા ફેરવવાનો છે. અને એવા પશુ પક્ષીનું જ્યારે ગ્રહણ લોકો દ્વારા કરવામાં આવે અથવા એની આસપાસ રહેતા લોકો હોય તો એમાં ઝડપથી ફેલાય. એટલે સરકાર શું કરે? ફટાફટ આદેશ આપી દે કે આ વિસ્તારમાં બર્ડ ફ્લુ ફેલાઈ ગયો છે. ઓકે, જો તમારા પક્ષીમાં થોડાક પણ લક્ષણ દેખાય, ઓકે, લક્ષણમાં એવું હોય કે એનો કલર છે ને પર્પલ પ્રકારનો થઈ જાય, ઓકે, રીંગણી પ્રકારનો કલર થવા માંડે, માથાની કલગી હોય, એનો પગના ભાગ હોય એનો જે છે અલગ અલગ રંગ થવા માંડે છે. અથવા તો એવું થાય કે પક્ષીને ઝાડાની સમસ્યા ને એવું બધું થઈ જાય. ઓકે, તો અલગ અલગ પ્રકારની એની છે, પણ કાંઈ વાંધો નહીં. તો સૌથી પહેલી વસ્તુ તો આમાં એ હોય કે પ્રાણીઓ અને પક્ષીઓ એ બંનેના મૃત્યુ ફટાફટ થવાના છે. સસ્તન પ્રાણીઓ કે જેમાં માણસ પણ આવી જાય એને પણ ચેપ લાગી શકશે. ખાલી ને ખાલી પક્ષીઓને બર્ડ ફ્લુ એટલે એવું ના સમજતા કે ખાલી બર્ડ્સને જ થશે. ઓકે, પ્રાણીઓને પણ લાગી શકે છે. આ બધાની શોધ એક જ દેશ કરે, તમને ખબર છે? ચાઇના. ઓકે, 1996માં જે છે ચાઇનામાં જાની ઉત્પત્તિ થઈ હતી. મતલબ થોડોક જૂનો છે, એટલો બધો નવો નથી. પણ ફેલાવાનો ક્યારે ચાલુ કર્યો? તો કે ભાઈ જ્યારથી કોવિડ આવ્યો ને એની નજીકથી 2020થી જેવું થયું છે કે વિશ્વના અલગ અલગ ખંડ, તમે જો કોઈ નામ ઘટતો, યુરોપ, આફ્રિકા, એશિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, ઇવન એન્ટાર્ટિકામાં પણ આ રોગ ફેલાઈ ગયો. એન્ટાર્ટિકામાં તમને ખબર બિચારા પેંગ્વિન છે એક જગ્યાએ જીવતા રહ્યા છે. ઓકે, અહીંયા એમ્પેરર પેંગ્વિન નામના પેંગ્વિન આવે, બહુ સૌથી જે મોટા કદના હોય. હવે એ બિચારા તો દુનિયા જોઈ નથી, એને આવો વાયરસ આવી જશે. ઓકે, હજી તો એન્ટાર્ટિકાની બહાર નીકળશે એની પહેલાં તો ગુજરી જશે. ઓકે, તો તમે ઇમેજિન કરો કે અહીંયા બહુ મોટો ખતરો છે. ઓકે, અહીંયા પેંગ્વિન ને અહીંયા બીજા અલગ અલગ પ્રાણીઓ પણ જોવા મળે, સમુદ્રી જળચર પ્રાણીઓ જેમ કે સીલ્સ આવતા હોય છે, કે સી લાયન પણ હોય છે, બીજા સૂક્ષ્મજીવો પણ હોય. તો એ બધાને ખતરો રહેલો છે. ભારતમાં તમે જો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ ક્યારે થઈ? 2015માં. એમાં ગુજરાતનું નામ જ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી પહેલાં કેસ આપણને 2015માં જોવા મળ્યા હતા. ફેબ્રુઆરીમાં એવું થયું હતું કે એન્ટાર્ટિકામાં, મતલબ કે કરંટ અફેરમાં જ્યારે આવ્યું ત્યારે આ એન્ટાર્ટિકામાં ફેલાઈ ગયું છે. ઓકે, તમે ઇમેજિન કરો કે એન્ટાર્ટિકામાં ફેલાવાનું મતલબ કે સૌથી સેન્સિટિવ ઇકોસિસ્ટમ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ક્લાઇમેટ ટ્રિપિંગ પોઈન્ટની વાત કરતા હતા કે એન્ટાર્ટિકામાં આમ ના થવું જોઈએ, તેમ ના થવું જોઈએ. હવે જો અહીંયા તો આવા વાયરસ પણ ફેલાવા માંડ્યા છે. પીગળવાની વાત તો દૂર નહીં રહી. ઓકે, અમુક અમુક પ્રજાતિના નામ લખે જે તમારે ગોખવા પડશે તો યાદ રાખવા પડશે. ઓકે, અથવા એના તમે ફોટો જોઈ શકો. એ પ્રજાતિમાં જે સૌથી વધારે પ્રભાવિત થયું છે ખાસ કરીને ચિકન, એટલે કે મરઘા બતકામાં જે છે સૌથી વધારે જે છે ઝડપથી, મરઘા જ ખાસ કરીને એમાં સૌથી ઝડપથી જે છે ફેલાઈ શકે, લખેલું પણ છે સૌથી વધારે ચિકન જે છે એમાં રોગ ફેલાઈ રહ્યો છે. બીજી વસ્તુ લખેલી છે કઈ જગ્યાએ આ વધારે ખતરનાક છે, જેમ કે લખેલો ચીલી, પેરુ, એમાં જે છે સૌથી વધારે ડોલ્ફિનના મૃત્યુ થયા છે. દરિયાઈ સિંહ, સી લાયન, સીલ તમે જોયું લો, SEAL, એના પ્રકારનું પ્રાણી એને સી લાયન કહેવાય, થોડું કદમાં મોટું હોય છે. ઓકે, તો એનો મતલબ એવો કે અમુક સેન્સિટિવ પ્રાણીઓ છે. ડોલ્ફિન સેન્સિટિવ કહેવાય, સી લાયન સેન્સિટિવ પ્રાણી કહેવાય, એન્ડેન્જર્ડ કહેવાય. તો એના સામૂહિક મૃત્યુ, મતલબ કે મોટા પ્રમાણમાં એકસાથે બધા મરી જવા, એવું સાઉથ અમેરિકામાં જોવા મળ્યું છે. તો ઇન્ડિયામાં જોવા મળે છે. તો ઇન્ડિયાના બ્લુ ફૂડ રિવોલ્યુશનની આપણે વાત કરતા હતા. ઓકે, સી ફૂડની વાત કરતા હતા. તો એ અઘરું પડી જશે. અત્યારે તો ચીલી પેરુમાં આવું જોવા મળ્યું છે. આપણે જેટલું ઓછું જોવા મળે એટલું શાંતિ છે. બીજી વસ્તુ, માણસમાં રોગ ઓછામાં ઓછો જોવા મળશે, દુર્લભ છે. એવું નથી કે ફટાફટ ફેલાઈ જશે, પણ હા છે ખરી, એવું નથી કે સાવ નથી. મેઇનલી કોને થશે? જે આવા મરઘા બતકા સેન્ટરની આજુબાજુમાં રહેતા હોય, અથવા તો એની કાચું પાકું માંસ ખાઈ લેતા હોય, કે ભાઈ પ્રોપર પકવેલું માંસ ના હોય. ઓકે, અથવા તો ક્યાંક કોઈ કસાય, ભલે એનું કામગીરી કરતો હોય ત્યારે પણ એને થઈ શકે છે. તો આવા ઉછેર કેન્દ્રોની આજુબાજુમાં અથવા તો જે લોકો જંગલની આજુબાજુમાં રહે છે, ઓકે, એમાં જંગલમાં કોઈ પ્રાણી, કોઈ વાંદરાને લાગી ગયું છે, ભાઈ વાંદરાની નજીક રહેતા હોય, તો ઇન શોર્ટ કાં તો જંગલમાં રહેતો હોય કાં તો આવા ઉછેર કેન્દ્રોની નજીક રહેતો હોય,
એમાં સંપર્ક દ્વારા લાગી શકશે. ઓકે, પક્ષીઓ સાથેના સંપર્ક દ્વારા અથવા તો પશુઓ સાથેના સંપર્ક દ્વારા એ લાગી શકશે. ખાસ યાદ રાખજો. ઓકે, બીજો એક પોઈન્ટ લખેલો છે, નોર્થ અમેરિકામાં તમને પેલા બિયર ભાલુ મસ્ત મજાના દેખાય છે, પણ ભાલુ ડેન્જરમાં છે. એ ભાલુમાં પણ આ રોગ લાગી ગયો, રીંછમાં પણ આ રોગ લાગી ગયો છે. તો ઇમેજિન કરો, ડોલ્ફિનને લાગી ગયો, રીંછને લાગી ગયો, માણસને લાગી ગયો, તો આની સેન્સિટિવિટી વધારે છે. ઓકે, કાંઈ વાંધો નહીં. બીજું એક આમાં લખેલું છે કે જેમ જેમ ક્લાઇમેટ ચેન્જ આવે છે એમ માનવ ફેલાવો ઝડપી થાય, કેમ કે કોઈ પણ વાયરસ બેક્ટેરિયા હોય અને ગરમ તાપમાન, ઉષ્ણ તાપમાન, ભેજવાળું તાપમાન, એમાં એ ઝડપથી ફેલાઈ શકે છે. તો એક વસ્તુ યાદ રાખજો કે જેમ જેમ જે છે આ ક્લાઇમેટ ચેન્જ આવી રહ્યું છે એમ એમ એમાં વધારો થશે. બીજી વસ્તુ, ક્લાઇમેટ ચેન્જના કારણે પક્ષીઓ જે છે એની ઇટિંગ સિસ્ટમમાં, એની ફૂડ સિસ્ટમમાં એમાં પણ નાના મોટા ફેરફાર આવી રહ્યા છે. ઓકે, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું, માણસમાં પક્ષીઓથી તો ફેલાય શું, પણ શું માણસથી માણસમાં ફેલાય? જેમ કે હું વાત કરતો હોય, મારામાં કોઈ રોગ હોય તો તમે બધા ક્લાસમાં બેઠો તમને થઈ શકે, પણ માણસથી માણસમાં પણ કેવું છે, રેર છે, ઓછું છે. પણ સેન્સિટિવ એરિયા હોય, હોટસ્પોટ રિજન હોય, ત્યાં તમને વધારે જોવા મળશે. મતલબ કે આ એવો રોગ નથી કોવિડ જેવો કે એક કેસ કાલ સવારે અમદાવાદમાં આવ્યો હોય, બીજો કેસ સીધો પાટણમાં આવે, પાટણમાંથી ફરી પાછો તમારે મુંબઈમાં કેસ આવે, પાછો રાજકોટમાં આવે, કચ્છમાં આવે. એમાં તો એવું થતું હતું, તમને આઈડિયા છે. કોઈ માણસ જેવું ટ્રાવેલ કરે એવું કેસ ફેલાઈ જાય. આમાં એવું નથી, હોટસ્પોટ રિજનની આસપાસ, આવા ઉછેર કેન્દ્રોની આસપાસ આવા કેસ તમને વધારે જોવા મળશે. માણસથી માણસમાં પણ ફેલામણી થાય છે, પણ પ્રમાણમાં ઓછું ફેલાય છે. ઓકે, WHO પણ એવું કીધું છે કે સામાન્ય વસ્તી હોય, એટલે કે કોમન પીપલ હોય, એને ચિંતા કરવાની જરૂર નથી, એને જોખમ પ્રમાણમાં ઓછું છે. પણ છતાંય WHO ચેતવણી આપી છે કે તમે મોનિટરિંગ કરતા રહેજો, સર્વેલન્સ કરતા રહેજો, આવા પક્ષીઓનું ધ્યાન રાખતા રહેજો. ઓકે, બાકી જે છે ફેલાઈ જશે તો બહુ અઘરું પડવાનું છે. ઓકે, હવે આને રોકવા માટે કે આપણે શું કરી શકીએ? સૌથી પહેલી વસ્તુ રખેલી છે કે જીવંત પશુ બજાર, મતલબ કે જે કતલખાના હોય એ, ત્યાં એવા વાતાવરણની આજુબાજુ પહેલાં તો જવાનું ટાળવું જોઈએ આપણે. ત્યાં બધી પ્રોસેસ છે એ હાઇજેનિક પ્રોસેસ થતી હોય એનું ધ્યાન રાખો. જો WHO ખુદ કીધું ત્યાં સ્વચ્છતાનો અભ્યાસ, મતલબ કે અહીંયા કોઈ લોહી વધારાનું ના પડ્યું હોય, માંસ વધારાનું ના પડ્યું હોય, તો એનું ખાસ ધ્યાન રાખવાનું. કેમ કે લોહીના છાંટા છાંટા કે બીજી કોઈ વસ્તુથી બીજા પક્ષીઓમાં પણ ફેલાઈ શકે છે. તો પહેલી વસ્તુ, કતલખાનાની આસપાસ સ્વચ્છતા ખાસ મેન્ટેન કરો. અને ખુદ આપણને ના થાય એનો મતલબ કે આપણે એની આજુબાજુમાં ના જવું જોઈએ. પહેલી વસ્તુ તો આપણે આપણું ધ્યાન રાખવાનું, પછી કતલખાનાની સ્વચ્છતાનું મેન્ટેન રાખવાનું છે. જેટલા પણ બીમાર પ્રાણીઓ હોય એની તાત્કાલિક સારવાર તમે કરી શકો છો. અથવા તો સાવ સિમ્પલ વસ્તુ, સૌથી વધારે ક્યાં દેખાય? મરઘામાં. તો જ્યારે જ્યારે બર્ડ ફ્લૂ આવતો હોય ત્યારે મરઘાને ખાવાનું ઓછું કરી દેવું અથવા તો બંધ જ કરી દેવું સાવ. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ કે પ્રાણી હોય તો એની સારવાર કરવી, પણ સારવાર ના પોસિબલ હોય તો બધા દેશમાંની દવા ન હોય, બધા દેશમાં દવા હશે તો અસરકારક પણ ના હોય, કેમ કે આ રોગ ઝડપથી ફેલાઈ જતો હોય, તો એ ધ્યાન રાખવાનું. ઓકે, ઝડપથી એટલે મરઘામાં ઝડપથી ફેલાય, માણસમાં ઝડપથી ના ફેલાય. તો પહેલી વસ્તુ તો એ કે ભાઈ મરઘાનું સેવન ઓછું કરી દેવું. અને જે જગ્યા હોય ત્યાં તમારે લોકલ ઓથોરિટીને જાણ કરી કે ભાઈ આવો કોઈ રોગ જોવા મળ્યો છે. લોકલ ઓથોરિટી નેશનલ સિસ્ટમને જાણ કરી દેશે પછી. ઓકે, ચેપગ્રસ્ત પક્ષીઓ હોય, ઓકે, તો એના સંપર્કમાં જેટલા પણ રોગ હોય, માની લો કોઈ ગામડું છે આખે આખું કતલખાના ઉપર ચાલે છે, અથવા તો આવા મરઘા ઉછેર કેન્દ્ર, બદકા ઉછેર કેન્દ્ર કે બીજા કોઈ કેન્દ્ર ઉપર ચાલે છે, આવા ઉછેર કેન્દ્રો હોય. હવે તમને આઈડિયા આવ્યો કે અહીંયા પક્ષીઓનો આવો રોગ થયો, તો એના ગામમાં જેટલા પણ લોકો લેતા એને એકવાર તબીબી તપાસ કરી લેવી, કે જેથી એના ફેમિલી મેમ્બર્સને આ રોગ ફેલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો WHO મુજબ જે છે આટલા પગલાં લેવા જોઈએ, પણ હજુ પણ કોઈ એવી ચોક્કસ વસ્તુ નથી કીધી આ લોકોએ કે જેનો આપણે ધ્યાન રાખી શકીએ. નાનકડો આર્ટિકલ છે, પોઈન્ટ ટુ પોઈન્ટ લખશો તો જ મેળ આવશે, બાકી આમાં મેળ આવશે નહીં. ઓકે, એકવાર જોતા જાઓ. અને ફ્લૂ છે એટલે ફ્લૂ એટલે કે જે કોમન તાવ, શરદી, ઉધરસ હોય એના જેવી જ વસ્તુ આમાં રહેવાની છે. લક્ષણો મેં લખેલા નથી. ફ્લૂનો મિનિંગ તમારે સમજી લેવાનો. ઓકે,
નેક્સ્ટ. કલિંગ. CULLING. અને એને પછી દફનાવાય પડે. એકારે બહુ મોટો જેસીબીથી ખાડો ખોદે અને એમાં પછી ઊંડા ઊંડા ખાડા ખોદે ને પછી 5,000 10,000 જેટલા પણ હોય ને એવું થાય. એકવાર આસામમાં એવું થયું હતું કે જે પેલા શું કહેવાય ભૂંડ હોય એમાં એક રોગ આવી ગયો હતો, સ્વાઇન ફ્લૂ હોય ને, તો એક રોગ આવી ગયો હતો. તો એકારે કંઈક 6,000 ભૂંડને મારી નાખવામાં આવ્યા અને એને પછી દફનાવવામાં આવ્યા. ઓકે, પણ એને દાટી દેવામાં આવે, એની ઉપર થોડું ઘણું એવું એન્ટિસેપ્ટિક કેમિકલ્સ હોય એ બધું છાંટી દેવામાં આવે. ઓકે, અને જમીનમાંથી બહાર નીકળવું વાયરસને અઘરું છે, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં તો જ મેળ આવે. અને થોડુંક ઊંડું દાટી એટલે અને પાછી માટી પણ નાખી દઈએ આપણે, ઓપન નહીં રાખવાના એ વસ્તુને. ઓકે, શું કહો છો? અવાજ. હા, એને જવા દેવાના, બધાને જવા દેવાનું. આખી જે ઉછેર કેન્દ્ર ને એકદમ ક્લીન કરવું પડે તમારે. ઓકે, રેડી. નેક્સ્ટ છે NHRC, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન. ઓકે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અથવા તો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. હવે આ ચર્ચામાં શું કામ છે તો કે એનું એક આંતરરાષ્ટ્રીય સ્ટેટસ હતું એ છીનવાઈ ગયું. શું કામ છીનવાઈ ગયું? કેમ કે એક સંસ્થા છે GANHRI નામની. ઓકે, ગ્લોબલ એલાયન્સ ઓફ નેશનલ હ્યુમન રાઇટ્સ ઇન્સ્ટિટ્યુશન. પહેલા તો આ સંસ્થા શું છે તો યુનાઇટેડ નેશનની એક પાર્ટનર સંસ્થા છે. એ વિશ્વની જેટલી પણ NHRC હોય, નેશનલ હ્યુમન રાઇટ્સ કોન્ફરન્સ હોય, કાઉન્સિલ હોય, જે બધા દેશમાં અલગ અલગ નામ હોય, તો વિશ્વની જેટલી પણ માનવ અધિકારની સંસ્થા હોય એ બધાને ભેગી કરીને એક ગ્રુપ બનાવ્યું છે. ઓકે, પછી પોતાના કોમન નીતિ નિયમોને બધું બનાવે. તેણે જોયું કે ભાઈ ઇન્ડિયાની NHRCમાં અમુક પ્રોબ્લેમ છે, તો એણે શું કર્યું, એનું આંતરરાષ્ટ્રીય સ્ટેટસ ગુમાવી દીધું. હવે આપણું આંતરરાષ્ટ્રીય સ્ટેટસ વહી ગયું તો આપણને નુકસાન શું થશે તો કે ભાઈ આપણે આંતરરાષ્ટ્રીય યુનાઇટેડ નેશનમાં કોઈ પણ એવી પરિષદ થતી હશે તો અમે NHRC આપણને રિપ્રેઝેન્ટ નહીં કરી શકશે. કોઈ પણ માનવ અધિકારની વાત થતી હોય, કોઈ પણ એવો ઇસ્યુ હોય કે નક્કી કરવામાં આવતો હોય, તો એમાં આપણી NHRC જે આપણું રિપ્રેઝન્ટેશન કરતી હોય એમાં ભાગ નહીં લઈ શકે. ઓકે, હવે પ્રશ્ન થાય તમને લોકોને કે સર આને શું કામે પોતાનું સ્ટેટસ ગુમાવ્યું? અને આવું બીજી વાર થયું છે આ 10 વર્ષમાં. ઓકે, પહેલી વાર નથી થયું, બીજી વાર થયું છે. તો આવું શું કામ થયું? તો કે એ લોકો લખેલું છે કે ભાઈ લોકોની નિમણૂકમાં રાજકીય હસ્તક્ષેપ અને બીજી પ્રોબ્લેમ્સ, મતલબ કે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ. કે હવે આપણને ખબર છે NHRC નિમણૂક કરવામાં આખી કમિટી બેસાડવામાં, આપણા લીડર્સ હોય ને બધા કંઈક 6 મેમ્બર હોય એ બેસાડવામાં આવે અને પછી શું કરવામાં આવે, નિમણૂક કરવામાં આવે. મતલબ કે મોટાભાગના લોકોમાં પોલિટિકલ પ્રકારના હશે. તો આ વસ્તુ જે છે એની સામે લોકો વાંધો ઉઠાવ્યો. ઓકે, રાજકીય લોકો નિમણૂક કરે નથી વાંધો નહીં, એ ઇન્ટરફિયરન્સ કરે ને ત્યારે વાંધો. નેચરલી જેની નિમણૂક થવાની એની ના કરે, બીજા કોઈને એવું કરે કે પ્રાયોરિટી આપે, તમે અમારી આ ભાઈની આગળ આવી જાઓ કે તમે આમ આવી જાઓ, ત્યારે પ્રોબ્લેમ આવે. અને બીજા પણ એણે ઘણા વાંધા કીધા છે કે જે આપણે ધ્યાન રાખવાનું છે. તો માન્યતા નહીં હોય તો આપણે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં પાર્ટિસિપેટ નહીં કરી શકીએ. તો માન્યતા માટે આપણે એમાં વધારા કરવા પડશે. ઓકે, હવે પહેલાં તો એ જોવાનું આ ભારત આનું સભ્ય છે, ખાસ યાદ રાખજો, તો જ આ ઇસ્યુ થયો હોય, બાકી તો આવો ઇસ્યુ થયો ના હોય. ઓકે, બીજા કયા કયા કારણે આપ્યા કે આપણને પ્રોબ્લેમ થાય અથવા તો NHRCને ઇસ્યુ કયા કયા એવા? સૌથી પહેલાં તો એવું કે સ્ટાફ અને નેતૃત્વ હોય, એટલે કે જે લીડરશિપના રોલ હોય, સેક્રેટરીઝ કે એની ઉપરના રોલ્સ હોય, અને જે રેગ્યુલર સ્ટાફ હોય એમાં કંઈ વિવિધતા નથી. ઘડી કેમ કે ભાઈ મહિલાઓનું પ્રમાણ ઓછું છે, SC STનું પ્રમાણ ઓછું છે, માઇનોરિટીસનું પ્રમાણ ઓછું છે, તો એવું એણે કહીને એવું કીધું કે ભાઈ તમારા સ્ટાફમાં વિવિધતા નથી. બીજી વસ્તુ શું કીધી, હાસ્યામાં ધકેલાયા ગયેલા જૂથો, એટલે કે જે માર્જિનલાઇઝ કોમ્યુનિટીઝ હોય છે, જે વંચિત સમૂહ હોય છે, એને બચાવવા માટે તમે કોઈ પ્રોપર કાર્યવાહી કરતા નથી. એની અપૂરતી કાર્યવાહી NHRCમાં જોવા મળે છે. પછી લખેલું છે કે ભાઈ જ્યારે પણ હ્યુમન રાઇટ્સના ઇસ્યુ ક્રિએટ થાય છે ત્યારે હ્યુમન રાઇટ્સની જે પણ બોડી હોય ને પોતે જ આવી જોઈએ. પોલીસ આવશે ને તો જે વિક્ટીમ હોય, જેને પ્રોબ્લેમ થાય છે, એ ડરી શકે છે, એને પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે, અથવા તો એને આસપાસના ફ્રેન્ડ્સ ફેમિલી એનો સાથ ના પણ આપે કે ભાઈ આ તો પોલીસના ધક્કા ખાવા પડશે. ઓકે, તો એની તપાસમાં જ્યારે પોલીસ જાય છે ત્યારે પ્રોબ્લેમ આવે, અથવા તો એમાં એવું પણ થાય કેસ બદલી પણ શકે થોડો ઘણો. ઓકે, એ લોકો કેસમાં ચેન્જીસ પણ લઈ આવી શકે. કેમ કે મોટાભાગના હ્યુમન રાઇટ્સના વાયોલેશનના કેસ હોય ને એ રાષ્ટ્રની વિરુદ્ધ હોય, કાં તો આર્મીની વિરુદ્ધ હોય, કાં તો પોલીસની વિરુદ્ધ હોય, કોઈ બ્યુરોક્રેસીની વિરુદ્ધ હોય, કે કોઈ MP MLAની વિરુદ્ધ હોય કે ભાઈ અમારા માનવ અધિકારોનો ભંગ થાય છે. ઓછી વખત એવું જોવા મળે કે કોઈ
ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન એટલે કે કંપની, કોર્પોરેટ્સ કે ઉદ્યોગોની વિરુદ્ધ હોય પણ પ્રમાણમાં ઓછા હોય. તો મોટાભાગે આવી જગ્યાએ ખાસ કરીને નોર્થ ઇસ્ટ હોય, જમ્મુ કાશ્મીર હોય, એવા સેન્સિટિવ એરિયામાં કેસ વધારે જોવા મળે. તો એવી જગ્યાએ પોલીસ પણ ભેગી જશે તો પ્રોબ્લેમ થશે. ઓકે, નાગરિક સમાજ સાથે નબળો સહકાર, કે ભાઈ જે બીજી સિવિલ સોસાયટીઝ હોય, જે એનજીઓસ હોય, એની સાથે સહકારનો અભાવ જોવા મળે. એટલે કોઈ એનજીઓ બિચારી કામ કરતી હોય આ લેવલે, તો એને આ લોકો સપોર્ટ ના કરતા હોય. ઓકે, ઘણી બધી એનજીઓ તમને ખબર હશે માનવ અધિકાર માટે કામ કરતી હોય, ગરીબો માટે કામ કરતી હોય, મહિલાઓ માટે કામ કરતી હોય. ઓકે, તો એ ધ્યાન રાખવાનું છે. બીજું એણે કહેલું છે કે એ પોતાનો જે આદેશ હોય એને ચાલશે. કોઈ માની લો કેસ સોલ્વ કર્યો, એનો નિર્ણય આવ્યો કે ભાઈ આ 5 લોકો દોષી છે. ઓકે, એવું કહેવામાં કે ભાઈ આને સજા કરવામાં આવે. પણ તમને ખબર છે એને ચાલશે એક પ્રકારની એડવાઇઝરી બોડી છે, એ માત્ર સલાહ આપી શકે છે. ઓકે, એ સલાહનું પાલન કરવું કે ના કરવું એ ગવર્મેન્ટના હાથમાં છે. તો પ્રોબ્લેમ એ આવે કે તમને ખબર પણ પડી ગઈ કે કોણ દોષી છે કે કોણ દોષી નથી, અથવા તો કોણે માનવ અધિકારનો ભંગ કરેલો છે, કઈ સિસ્ટમના કારણે ભંગ થયેલો છે. પણ અગેન એની બધી સલાહ સૂચનો કેવા હશે? એડવાઇઝરી હશે. ઓકે, ખાલી ભલામણ કરી શકશે, એને ફોલો નહીં કરાવી શકશે. એની પાસે કોઈ મિકેનિઝમ છે નહીં. ઓકે, તો આટલી મેઇન પ્રોબ્લેમ કીધેલી છે. ધાર્મિક લઘુમતીની વાત અગેન હાસ્યામાં દખેલા એટલે કે વંચિત સમૂહની વાત કરેલી છે. તો એ બધા માટે આ નિષ્ફળ ગઈ છે એવું કહેવામાં આવેલું છે. બીજું, હવે તમારે આના કારણે શું જોવું પડશે? કદાચ આ પ્રશ્ન ના પૂછે કે થોડોક નેગેટિવ ન્યૂઝ વાળો છે ભારત માટે. ભારત માટે નેગેટિવ ન્યૂઝ હોય તો જનરલી ઓછી પૂછતા હોય. કદાચ 2-4 વર્ષ એકાદી ન્યૂઝ આવી નેગેટિવ પ્રકારની હોય ભારત માટે, ગુજરાત માટે, તો બહુ ઓછી ન્યૂઝ આવતી હોય. પણ હા, એના કારણે એની ચાથી ચર્ચામાં છે. તો તમારે પોલિટીની બુક લઈને બેસવાનું, જોવાનું અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય છે, એ લોકોના પાવર્સ ક્યાં ક્યાં છે, એ કયા કયા કેસ સોલ્વ કરી શકશે. ઓકે, એનું કમ્પોઝિશન, કેટલા મેમ્બર્સ હોય, કેટલો સ્ટાફ હોય, હેડક્વાર્ટર ક્યાં છે, બધી વસ્તુ તમારે પોલિટીની બુકમાં જો. કેમ કે સ્ટેટિક છે, એ ભણાવવા બેસો તો કલાક કેમ ના મળી જશે અમારી. તો નેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ જે છે એના તમારે બેઝિક મુદ્દા જોવા, હોમવર્કમાં આજે જ જોઈ લેવા, તમારે રિવિઝન થઈ જાય તો એ તમને પૂછી શકે છે. બીજી વસ્તુ કે ભાઈ આ બધી વસ્તુમાં પડકાર શું આવે છે? તો કે સૌથી પહેલી વસ્તુ કીધી, એની ભલામણો જે છે એડવાઇઝરી છે, બિનબંધનકારી છે, લીગલ નથી. એ જેટલી પણ સજેશન આપશે કે ભાઈ આ મેમ્બરને અહીંયા મોકલો અને આમ કરો, એ બધું કેવું રહેશે? એડવાઇઝરી રહેશે. એ સરકાર માટે બંધન કરતા છે નહીં, એ સરકાર માટે કાયદાકીય વસ્તુ છે નહીં. બીજું, ઉલ્લંઘન કરતા જે હોય એને સજા નથી કરી શકતી, ખાલી સજાની ભલામણ કરી શકે છે. તો સજા ખુદ નથી કરી શકતી. સશસ્ત્ર દળો કેસ, મતલબ કે મિલિટરીના જ્યારે પણ કેસ હોય, આર્મીના કેસ હોય, ત્યારે સરકાર એને ના પાડી શકે અમુક કેસમાં કે ભાઈ તમારે આ કેસ લડવાની જરૂર નથી, આ કેસ મિલિટરી એની પોતાની રીતે ડિપાર્ટમેન્ટલ રીતે જોઈ લેશે. ઓકે, અને હમણાં જ મેં તમને કીધું મોટા ભાગના કેસ એવા હોય કે આર્મી કે પોલીસ એમાં ઇન્વોલ્વ હોય. તો જો આર્મીના કેસ નહીં લડે તો ક્યાંક ને ક્યાંક માનવ અધિકારનો ભંગ થતો રહેવાનો છે. ઓકે, જૂના કિસ્સામાં મર્યાદા, મતલબ કે કોઈ વ્યક્તિ 1 વર્ષ પછી જો કેસ રજીસ્ટર કરવા આવે તો એની ચાર્જશીટ ખુદ ના પાડી શકશે. શું કામ? કેમ કે 1 વર્ષ કરતાં જૂના કેસે લઈ શકતી નથી. હવે બિચારો કોઈ માનવ અધિકારનો ભંગ થતો હોય, કોઈક હાઉસ અરેસ્ટ થયો હોય, કોઈક નજરકેદમાં હોય કે એવી રીતે હોય, અથવા તો આજુબાજુમાં પડોશી હોય એ સાથ ના આપતા હોય, અને માણસને બહાર આવતા સમય લાગી શકે, એને એનએચઆરસી વિશે ખબર પડતા સમય લાગી શકે, એને જાગૃતતા આવતા સમય લાગી શકે. તો કદાચ 1 વર્ષ કરતાં લેટ થાય તો શું એને તો અધિકાર નહીં મળે? તો ભાઈ એનએચઆરસી તો 1 વર્ષ કરતાં જૂના કેસ લેશે નહીં. ઓકે, ધ્યાન રાખવું. સંસાધનની મર્યાદા, એની પાસે યોગ્ય ટ્રેન સ્ટાફ નથી, સ્કિલ્ડ પર્સન નથી, કેસ ચલાવવા માટે વકીલોની ટીમ હોવી જોઈએ. ઓકે, ફંડિંગ હોવું જોઈએ, અલગ અલગ જગ્યાએ પહોંચવામાં છે, પરિવહનની સુવિધાઓ, ગાડીની સુવિધાઓ, વિક્ટિમ પ્રોટેક્શન હોવું જોઈએ. એ બધી સુવિધા, એ બધા સંસાધનો હોવા જોઈએ. પણ એ બધામાં ફંડિંગની અછત તમને જોવા મળશે. ઓકે, તો આટલી સમસ્યા આપણને જોવા મળે એનએચઆરસીમાં. એના સિવાય સ્વતંત્રતાનો અભાવ, અગેન હમણાં આગળ જે મેઇન ઇસ્યુની વાત કરેલી છે એ જ કે ભાઈ એના જ્યારે અપોઇન્ટમેન્ટ કરવામાં ત્યારે થોડું ઘણું પોલિટિકલ ઇન્ટરફિયરન્સ જોવા મળે, કે સરકારના આધારે એ લોકો નક્કી થાય છે કોણ આવશે કોણ નહીં આવે. ઓકે, તપાસની પદ્ધતિમાં એવું છે કે જે કેસ પોલીસ એને સંભળાવે એના ઉપરથી એ કેસ આગળ લડવાનું છે. એ બધી સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલીસ હોય કે સ્ટેટ ગવર્મેન્ટની પોલીસ હોય કે બીજા કોઈ આર્મીના જવાનો હોય, મતલબ કે પોતે આખા કેસની તપાસ નથી કરતી. કેન્દ્ર અને રાજ્ય સરકારે જે કેસ આપ્યો છે ત્યાંથી એ ઉપાડશે ને તપાસ કરશે. તો તપાસની પદ્ધતિ પણ સુધારવાની જરૂર છે. અને પછી લઈ ગઈ છે ખર્ચ જ ઓછો છે. કદાચ જેટલું ફંડ આપે છે ને એટલો ફંડનો યોગ્ય સારી રીતે ઉપયોગ નથી થતો. બીજું, ઘણી વખત આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એનએચઆરસી છે ને એક પ્રકારનું રેસ્ટિંગ હાઉસ છે જૂના જજ ને બ્યુરોક્રેટ્સ માટેનું. ઓકે, પણ આવી ટીકા તમારે લખવી ના લખવી તમારા ઉપર છે. તો થોડીક અઘરી ટીકા થઈ ગઈ છે. તો એ તમે ધ્યાન રાખજો કે ભાઈ એમાં જૂના જજ તમને ખબર છે એની અપોઇન્ટમેન્ટ થતી હોય, સુપ્રીમ કોર્ટના જૂના જજ હોય ને એની કોઈ બ્યુરોક્રેટ્સ હોય એ ઓફિશિયલ લેવલે એમાં વર્ક કરતા હોય,
તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે આ એક ટૂથલેસ ટાઈગર, ઓકે, કે દાંત વગરનો વાઘ છે, આવું સ્ટેટમેન્ટ પણ હોય છે. તમને સાબિત કરવાનું પણ કે શું NHRC ટૂથલેસ ટાઈગર બની ગયું છે, શું લોકપાલ લોકો એક ટૂથલેસ ટાઈગર બની ગયું છે? તો આ પોલિટીના પ્રશ્ન આવી શકશે. ઓકે, આવું ખાસ કરીને કહેવામાં આવે છે, ઇવન WHO માટે પણ કહેવામાં આવે છે કે WHO બધી જગ્યાએ પહોંચી નથી વળતી. સેમ વસ્તુ UNSC માટે કહેવામાં આવે, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. શું કામ? વિશ્વમાં આટલા યુદ્ધ થાય છે, કંઈ કરી શકે છે? કંઈ કરી નથી શકતી. તો ટૂથલેસ ટાઈગર શબ્દ ઘણી જગ્યાએ વપરાય છે, પણ અત્યારે આપણે કોના માટે? NHRC માટે. પણ એ એક્ઝામમાં આપ્યો હોય તો તમે જોજો, બાકી તમે કન્ક્લુઝનમાં એકાદી જગ્યાએ લખજો, બહુ વચ્ચે વચ્ચે લખતા નહીં. ઓકે, તો આ NHRC છે. આમાં મોટાભાગના મુદ્દા તમારે સ્ટેટિકના જોવા પડશે. ઓકે, વાંચતા જાઓ. NHRC થોડોક વધારે IMP આર્ટિકલ છે, પોલિટીનો છે. અને આ જ્યારે ઇસ્યુ આવ્યો ને ત્યારે NHRC ફટાફટ એક મીટિંગ બોલાવી. એ મીટિંગમાં 7 સભ્ય લોકોના પ્રોપર હોય. એ 7 સભ્યમાં કોણ? NCSC, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ, પછી OBC માટેની સંસ્થા, માઇનોરિટીઝ માટેની સંસ્થા, વુમન માટેની સંસ્થા, ચિલ્ડ્રન માટેની સંસ્થા અને PW માટેની સંસ્થા. આવી ટોટલ 7 સંસ્થા આવે છે. એની ફટાફટ મીટિંગ ભરાવી, કેમ કે એ બધા શું છે, અલગ અલગ સમુદાયના અધિકારોનું રક્ષણ કરવા માટેની મુખ્ય સંસ્થાઓ છે, જેમ કે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ, વુમન. તો બધા માટેની કંઈક 7 સંસ્થાઓ હતી. એની બેઠક બોલાવી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું પડકાર ક્યાં છે. પડકાર મેં આમાં ઇન્ક્લુડ કરી લીધા છે, પણ એવું બહુ મોટો સુધારો વધારો કીધો નથી. અને આમાં આ બધા એડવાઇઝરી જ છે. તો એ જેટલું પણ નક્કી કરશે એ ફોલો કોણ કરશે? કેન્દ્ર સરકાર. તો ફોલો કરશે તો તમારે ધ્યાનમાં આપવું પડશે. બાકી આ 7 લોકોની મીટિંગ થઈ હતી, યાદ રાખો. 7ના નામ તમારે ગોતવા તો ગોતવા. લગભગ SC, ST, OBC, વુમન, માઇનોરિટીઝ, ચિલ્ડ્રન ને PWD. આ લગભગ 7 આવે છે. તો કદાચ નાનો મોટો સુધારો હોય તો જોઈ લેજો. PW એટલે કે ડિસેબિલિટીઝ. NHRC માટે જ કીધો છે ખાલી. ઓકે, કેમ કે આ લોકો તો NHRC ને જ જોવે છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા. પણ NHRC આ 7 ને ભેગા લઈને કામ કરે છે. સૌથી મેઇન NHRC, એમાં 7 સભ્યો હોય, એમાં 7 જે ઇન્સ્ટિટ્યુશન કીધી એના હેડ હોવાના જ છે. ઓકે, નેક્સ્ટ કરું. અન્ય કારણો ખાસ યાદ રાખજો, કદાચ પૂછી લે કે NHRCમાં શું કામ પ્રતિબંધો લાગેલા છે, અથવા તેનું આંતરરાષ્ટ્રીય સ્ટેટસ શું કામ ગુમાવી ગયું છે. ઓકે, આ NHRC આખું જે ચેપ્ટર છે એના મેઇન મુદ્દા જોવા. પાવર ક્યાં છે, કોણ અપોઇન્ટ કરે, શું કરે, એ વાળું. પડકારો જોઈ લ્યો. રેડી? ઓકે, નેક્સ્ટ આર્ટિકલ છે જેન્ડર ગેપ. આ પણ પહેલા જેવો જ છે કે તમને એક પોઈન્ટ ટુ પોઈન્ટ ખબર હોય છે કોનો પહેલો નંબર છે, ભારતમાં શું ઇસ્યુઝ છે.
વિશ્વમાં શું ઇસ્યુ છે તો તમે લખી શકશો, બાકી નહીં લખી શકો. ઓકે, તો જેન્ડર ગેપનો રિપોર્ટ છે. પહેલાં તો તમે જો 4 વસ્તુનું એનાલિસિસ કરે છે લોકો. સૌથી પહેલું એનાલિસિસ કરે છે ઇકોનોમિક પાર્ટિસિપેશનનું, મતલબ કે આર્થિક ભાગીદારી મહિલાઓની કેટલી છે. ઓકે, એજ્યુકેશન, શિક્ષણનું પ્રમાણ કેટલું છે, એમાં તફાવત કેટલો છે. હેલ્થ એન્ડ સર્વાઈવલ, કે ભાઈ આરોગ્યના મુદ્દાઓમાં કેટલું પ્રદર્શન છે. પોલિટિકલ એમ્પાવરમેન્ટ, રાજકીય રીતે કેટલી સશક્ત મહિલાઓ છે. તો આ 4 મુદ્દાનું એ લોકો એનાલિસિસ કરે છે. તો આ 4 તમારે સાવ સિમ્પલ યાદ રાખવાના છે કે આર્થિક થઈ ગયું, શિક્ષણ થઈ ગયું, આરોગ્ય થઈ ગયું, રાજકીય થઈ ગયું. ઓકે, આ 4 મુદ્દા યાદ રાખવાના. તમને આઈડિયા છે આમાં 3 તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં હોય જ છે, આ પહેલા 3 તો. ઓકે, ચોથો ખાલી રાજકીય આપણા માટે નવો છે. હા, થોડા ઘણા નામ આગળ પાછળ છે, પણ શિક્ષણ, આરોગ્ય અને જીવનની ગુણવત્તા અથવા તો આમાં આપણે યાદ રાખીએ આર્થિક ભાગીદારી. એ 4 મુદ્દા જે છે તમારે યાદ રાખવાના. સૌથી પહેલી વસ્તુ તમે જો કે લગભગ એવું આમાં એક જગ્યાએ લખેલું છે કે હજુ પણ આપણા ફૂલ જેન્ડર ઇક્વાલિટી લેવા માટે 130 વર્ષ જેટલા લાગશે. ને આપણે 2030માં લઈ આવવાની હતી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મુજબ એવું હતું કે આપણે 2030માં જેન્ડર ઇક્વાલિટી લઈ આવી હતી. આ રિપોર્ટ એવું કહે છે કે ભાઈ જો તમે કરંટ સિચ્યુએશન ઉપર ચાલતા રહ્યા તો પ્રોબ્લેમ શું આવશે કે ભાઈ 130 કે 135 વર્ષ છે, એક્ઝેક્ટ આમાં લખેલું હશે કે એટલા વર્ષ લાગશે જેન્ડર ઇક્વાલિટી પૂરેપૂરી મેળવતા. તો ઇમેજિન કરો 130 વર્ષ એટલે કે 3 જનરેશન 4 જનરેશન વહી જશે ત્યારે જેન્ડર ઇક્વાલિટી આવશે. અને એ પણ આ રેટે ગ્રોથ ચાલુ રહ્યો તો વચ્ચે કંઈક પ્રોબ્લેમ આવી, કોવિડ જેવી સમસ્યા આવી, કોઈ રાજકીય સમસ્યા આવી, ક્લાઇમેટ ચેન્જ આવ્યું તો પાછું અલગ. અને એ બધું આવવાનું છે, આપણને ખબર છે. ઓકે, તો જેન્ડર ઇક્વાલિટી મેળવવી જે છે એ બહુ અઘરી છે. ઓકે, 18મી આવૃત્તિ છે. બીજી વસ્તુ આમાં એવું લખેલું છે કે ટોટલ સ્કોર થઈ ગયો છે 68.5%. મતલબ કે હજુ આપણે 31% ગેપમાં છીએ. મહિલાના સમાન પાર્ટિસિપેશન માટે આપણે 68% ઇક્વાલિટી મેળવી લીધી છે. 31-32% જેટલો ગેપ હજી બાકી છે. ઓકે, અને આ બધા દેશ માટે અલગ હશે. આ તો કેવો છે, વિશ્વનો એવરેજ છે. તો આ એક કોમન ડેટા છે, સૌથી પહેલો તમારે યાદ રાખવાનું. પછી લખેલું છે કે 2023માં કેટલો સુધારો થયો, તો કે 0.1% સુધારો છે. 2023 આખું વયું ગયું, એમાં સુધારો કેટલો થયો, 0.1% સુધારો થયો. અને જે સૌથી ધીમી પ્રગતિ દેખાડે છે. કાંઈ વાંધો નહીં. ઓકે, અહીંયા હા લખેલું 134 વર્ષ લાગશે. છેલ્લેથી બીજી લાઈન તમે વાંચો, લખેલું છે 134 વર્ષ લાગશે આપણે 100% જેન્ડર ઇક્વાલિટી લઈ આવી હોય તો. ઓકે, રાજકીય સશક્તિકરણ જે છે એમાં તમે જો લખ્યું છે 70% હજી ગેપ રહેલો, અસંબોધિત, મતલબ કે 70% ગેપ હજી રહેલો છે રાજકીય ક્ષેત્ર. મતલબ કે મહિલા સૌથી નબળી કેમાં છે, રાજકીય ક્ષેત્રમાં. ઉપરના કદાચ 3 મળી જાય, ચોથું હજી મળવું બહુ અઘરું તમને દેખાય છે. આર્થિક સહભાગિતા જે છે એમાં તમે જો એમાં પણ લિંગ તફાવત જે છે સૌથી વધારે તમને જોવા મળશે. એમાં પણ 40% મેળવી ચૂક્યા છે, 60% જેટલું હજુ બાકી છે. તો તમે જો કે આર્થિક અને રાજકીય એ બંનેમાં ડેટા ખતરનાક છે. આ એકમાં અસંબોધિત છે ને એકમાં સંબોધિત છે, તો ધ્યાન રાખજો. ઓકે, આગળ જાય. સૌથી સારો દેશ કોણ છે, આઇસલેન્ડ. કન્ટિન્યુ 15 વર્ષથી આગળ રહી છે. તો ઇમેજિન કરો કે આઇસલેન્ડમાં કેટલો ફાયદો હશે, કેટલું સારું જેન્ડર ઇક્વાલિટી તમને જોવા મળશે. અને બીજા બધા દેશો તમે જો, ફિનલેન્ડ, નોર્વે, ન્યુઝીલેન્ડ, સ્વીડન, ઓકે, જર્મની, આયર્લેન્ડ, એ બધા દેશો ક્યાંના છે, યુરોપના છે. ટોપ 10માં 10માંથી 7 દેશ યુરોપના છે. તો ઇમેજિન કરો કે આમાં ક્યાંક ને ક્યાંક યુરોપિયન દેશો જ આગળ રહી છે જેન્ડર ઇક્વાલિટીમાં. મતલબ કે યુરોપ કદાચ વહેલું મેળવી રહે છે, એને 134 વર્ષ નહીં લાગે. એમ પણ તમે જો આઇસલેન્ડનો સ્કોર 93% છે, 7% જ પાછળ છે, 6.5% જ પાછળ છે. ઓકે ને, 6.5% તો ક્યાંક ક્યાંક એવું જોઈ શકે કે કદાચ મહિલાની અરુચિ હોય, કદાચ અમુક પોસ્ટ એવું હોય કે પુરુષો આગળ રહેતા હોય, તો એ 60% તો ચલો આપણે એમ સમજી લે કે કાંઈ વાંધો નહીં. પણ 93% તો મળી ગયું. આપણે તો હજી સપના જોઈએ કે ભાઈ 80%ની ઉપર જાય, 85ની ઉપર જાય, 90ની ઉપર જાય. તો આઇસલેન્ડે તો ઘણું સારું કામ કરેલું છે, કાંઈ વાંધો નહીં. ઓકે, પ્રાદેશિક પ્રદર્શનની વાત કરીએ કે ભાઈ અલગ અલગ એરિયા વાઇઝની વાત કરીએ તો યુરોપ 75%ના ઓવરઓલ સ્કોર સાથે સૌથી આગળ છે. તો અગેન કીધું એમ આમ પણ ટોપ 10માંથી 7 દેશ તો યુરોપના છે. એના પછી ઉત્તર અમેરિકા આવે જે એકદમ નજીક છે, 74.8%. ઓકે, તો બહુ પાછળ નથી. તો યુરોપ અને ઉત્તર અમેરિકા સૌથી આગળ છે. પછી લેટિન અમેરિકા અને કેરેબિયનના ટાપુઓ એ પણ તમે જો પાછળ, મતલબ કે વેસ્ટર્ન કન્ટ્રીઝ. ઓકે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપ એ સૌથી આગળ છે 74-75%ના સ્કોર સાથે. ઓકે, મેનાનો મિનિંગ શું થાય, મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા. મિડલ ઇસ્ટ એટલે કે આરબ દેશો, આફ્રિકાના ઉત્તરના સહારાના રણની આજુબાજુના અને ઉત્તરના દેશો છે એને નોર્થ આફ્રિકા કહેવાય. તો મેના, મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા. એને ગુજરાતીમાં એવું કહેશો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના દેશો. આ મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના દેશો છે એને 61% જ સમાનતા છે.
મતલબ કે એ લોકો સૌથી પાછળ રહે છે. ઓકે, તો મેના ક્ષેત્ર જે છે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. આમ પણ તમને આઈડિયા છે, મોટાભાગના દેશો જે છે ત્યાં તો રાજાશાહીવાળા છે, અરેબિક દેશો છે, તો એ તમને જોવા મળી રહ્યું છે. સાઉથ એશિયામાં જો બહુ આગળ નથી, 61 ની બદલે 63 છે. ઓકે, આપણો સ્કોર સાઉથ એશિયામાં આપણે આવી જાય, ભારત આવી જાય, પાકિસ્તાન આવી જાય, શ્રીલંકા આવી જાય, બાંગ્લાદેશ આવી જાય, નેપાળ, ભૂતાન, એ બધા દેશો કેમ આવશે? સાઉથ એશિયામાં આવી જવાના છે. અને આપણો સ્કોર પણ એટલો સારો નથી, 63ની આજુબાજુનો સ્કોર તમને દેખાય છે. અને આ સ્કોર તો વિશ્વનો છે. ઓકે, અને એ લોકોએ જે નક્કી કર્યો હોય એણે મોટા મોટા શહેરો જોયા હોય, એણે ભારતના કે પાકિસ્તાનના ગામડા ના જોયા હોય. ઓકે, તો કદાચ આ સ્કોર જેટલો કહે એટલો કદાચ હોય પણ નહીં, પણ કાંઈ વાંધો નહીં. ઓકે, આગળ જાય. અંતર ઘણી બધું વસ્તુમાં જોવા મળે છે, જેમ કે આર્થિક અને રોજગાર ક્ષેત્રે લખેલું છે કે ઘણું અંતર છે, પણ એમાં એક ખાસ ડેટા યાદ રાખવાનો કે સિનિયર લીડરશિપમાં તો ઘણી બધો ગેપ રહેલો છે. મતલબ કે મોટાભાગના સિનિયર રોલ તમે જોઈ લો, કદાચ દેશની વાત આવે તો સીએમ પીએમની વાત કરવાની, આપણે કોઈ કંપનીની વાત આવે તો સીઈઓ એમડી ડિરેક્ટર્સની વાત કરવાની. તો જેટલી પણ સિનિયર લીડરશિપ હોય એમાં મહિલા વધારે પાછળ રહેલી છે. સિનિયર લીડરશિપની સાથે સાથે એવું જોવા મળે સ્ટેમનો મિનિંગ શું છે? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. ઓકે, તો એવા ક્ષેત્રમાં પણ મહિલાઓ ક્યાંક ને ક્યાંક પાછળ જોવા મળે. તો સ્ટેમ ક્ષેત્ર સિનિયર લીડરશિપમાં પાછળ જોવા મળે. એનું કારણ પણ કીધું છે કે ભાઈ ઘણી જગ્યાએ એવું જોવા મળે કે ભાઈ સંભાળનો બોજ, કેર ગિવિંગ ઇકોનોમી જેને આપણે કહીએ છીએ, કે ઘરનું પણ ધ્યાન રાખવાનું, ઓફિસનું પણ ધ્યાન રાખવાનું. તો કેર ગિવિંગ રિસ્પોન્સિબિલિટી જેટલી છે એના કારણે ક્યાંક ને ક્યાંક આવા બંને ડેટામાં અંતર વધારે જોવા મળેલું છે. એના સિવાય લખેલું છે ટેકનોલોજીમાં અને કૌશલ્યમાં અંતર. ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ મહિલાની સ્કિલ્સ ઓછી હોય, કેમ કે એજ્યુકેશન ઓછું મળ્યું હોય, અથવા એવું હોય કે નવી નવી ટેકનોલોજીસમાં ઉપયોગ ના કરી શકતા હોય. તો આવું વસ્તુ જોવા મળેલી છે ટેકનોલોજીમાં અને સ્કિલમાં, બંનેમાં ગેપ જોવા મળેલો છે. ઓકે, ભારતમાં જોઈએ તો ભારતનું સ્થાન તમે જો 127મું હતું અને 129મું યોગ્યું છે, 2 સ્થાન પાછળ ગયા. તો નેગેટિવ છે. એટલે અગેન શક્યતા ઓછી છે કે આ પૂછે, પણ વર્લ્ડની સાપેક્ષે હજુ પૂછી શકે. ભારતનું કદાચ ના પૂછે, કાંઈ વાંધો નહીં. ભારતનો આપણા આડોશી પાડોશીના દેશોનું નામ વાંચો તો બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ભૂતાનના પછી આપણે આવે છે. આપણી પાછળ કોણ છે? પાકિસ્તાન. ઓકે, તો મોટા ભાગે પાકિસ્તાન પાછળ રહેતું. એ આગળ વધે તો બહુ પેટમાં દુખવું જોઈએ આપણને. ઓકે, જ્યાં સુધી એ પાછળ જાય ત્યાં સુધી આપણને વાંધો નથી આવતો. પણ ભાઈ બીજા બધા આગળ છે, બાંગ્લાદેશ, શ્રીલંકા, આપણા નાના નાના દેશો જો આગળ થઈ જતા હોય તો આપણે તો આટલી $4 ટ્રિલિયન ઇકોનોમી લગભગ બની ગયા છીએ. ઓકે, તો બહુ ખરાબ વાત કહેવાય, કાંઈ વાંધો નહીં. આર્થિક સમાનતાની વાત કરીએ તો ભારતની, હવે આગળ વિશ્વના ડેટા જોયા, હવે આપણે ભારતના જોવાના છે. ભારત, બાંગ્લાદેશ, સુદાન, ઈરાન, મોરોક્કો એ બધાની જેમ જે સૌથી ઓછું સ્તર ધરાવે છે ઇકોનોમીમાં. તો આપણે કોની લાઇનમાં છે? આમ તો જો તમે આવા દેશોની લાઇનમાં આપણે આવવું પડે છે. ઓકે, 30%થી પણ ઓછી જાતિ સમાનતા છે. ઇકોનોમીની વાત આવે, સેલરીસની વાત આવે, પ્રોપર્ટીસની વાત આવે, વેલ્થની વાત આવે, એ બધી વાતમાં મહિલામાં ખાલી અને ખાલી 30% જેટલી સમાનતા જોવા મળે છે. 70% કામ કરવાનું હજુ બાકી. શૈક્ષણિકમાં તમે જો કે ભાઈ થોડું ઘણું સારું છે, શિક્ષણમાં મોટા ભાગે એવરેજ છે. અહીંયા તો મને ઉલટાનું મહિલા આગળ દેખાય છે ક્લાસમાં. ઓકે, પુરુષો 2 જ છે અહીંયા. રાજકીય સશક્તિકરણમાં ભારત થોડુંક આગળ પ્રદર્શન કરતું હોય, કેમ કે ભારતમાં જો ઘણા બધા સ્ટેટમાં મહિલા સીએમ છે. ઇવન ઇન્ડિયામાં તમને ખબર છે મહિલા પીએમ પણ રહેલા છે, મહિલા પ્રેસિડેન્ટ વર્તમાન સમયમાં પણ છે. ઓકે, આની પહેલાં પણ મહિલા પ્રેસિડેન્ટ હતા. તો એનો મતલબ કે ભારતમાં અમુક સિનિયર પોલિટિકલ રોલ્સમાં ઘણી વખત મહિલાઓ રહેલી છે. આઝાદીના પહેલાં પણ મહિલાઓએ જે છે એ ઘણો રોલ ભજવેલો છે. મતલબ કે મહિલાનો રોલ ક્યાંક ને ક્યાંક પોલિટિકલમાં સારો રહે છે. પણ જો ઓવરઓલ જોવા જઈએ ને તો એવું છે કે મંત્રી પદ પર ખાલી 6% જ મહિલાઓ છે. ઓકે, અને સંસદમાં ઓલ ઓવર જોવા જાય તો 17% જ છે. મતલબ કે સંસદમાં 17% મહિલા તો આવી, મંત્રી કેટલી છે? 6% જ છે ખાલી. ઓકે, તો જૂના જમાનાના ડેટા અત્યારે કામ નહીં આવે કે ભાઈ ચલો ભારતમાં યુપીના સીએમમાં હતા, ગુજરાતના સીએમમાં હતા, કે ભાઈ આ ગવર્નર રહી ગયા છે, કે આ પીએમ રહી ગયા છે. વર્તમાન સમય પણ ફોલો થવું જોઈએ ને. ઓકે, તો અત્યાર સુધીમાં એક જ મહિલા પીએમ જોવા મળ્યા. ઓકે, વિશ્વના ભારતના અલગ અલગ રાજ્યમાં જો તો મહિલા સીએમ હોય છે, પણ એ બહુ સ્ટ્રોંગ હોય ને એ આવે પછી પાછું નથી આવતા. તો એ વસ્તુ જોવા મળે, પણ કાંઈ વાંધો નહીં. એટલીસ્ટ અમેરિકા કરતાં આમાં આપણે થોડુંક સારું પ્રદર્શન કરીએ છીએ, કેમ કે અમેરિકામાં હજુ પણ મહિલા પ્રેસિડેન્ટ જોવા નથી મળ્યા 250 વર્ષના ઇતિહાસમાં. આપણે 75 વર્ષના ઇતિહાસમાં લગભગ 10 થી 15 વર્ષ મહિલા પીએમ રહ્યા છે. ઓકે, કાંઈ વાંધો નહીં.
તો ભારતના ક્રમની આપણે વાત કરી દીધી છે. જેન્ડર ગેપ ક્લોઝરની વાત કરી દીધી. આમાં થોડુંક પોઝિટિવ ન્યૂઝ એ લોકો લખેલી છે કે આપણે ફલાણું કામ કરશું તો ફાયદો થશે. શબ્દ સારા હતા તમારા માટે લેવો, તમારા કન્ક્લુઝન અલગથી ગોતું ના પડે જેન્ડર ગેપ માટે. ઓકે, બાકી આપણે એટલો બધો ડેટા કામનો નથી. આગળ જોતા જાય, બહુ બધા ડેટા છે, મારે પણ યાદ રાખવામાં તકલીફ પડે છે, પણ 4-5 ડેટા મેઇન જે આઈએમપી એ વધારે યાદ રાખજો. ઇન્ડિયાના 1-2 પોઝિટિવ તો ખાસ યાદ રાખવા પડશે તમારે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ટોચના 3-4 નામ યાદ રાખજો: આઇસલેન્ડ, ફિનલેન્ડ, નોર્વે. રેડી? રેડી? ભારતનું ડેટા ખરાબ ડેટા છે, પણ જોવો પડશે. એકાદ એવા જેન્ડર ગેપનો એક પ્રશ્ન મેં જોયેલો છે મેઇન્સમાં જ. એક્ઝેક્ટ કયા પેપરમાં છે મને આઈડિયા નથી, પણ અત્યારે જોઈ લ્યો આમાં. સૌથી સારું આપણું પોલિટિકલ છે. તમે જો એમાં આપણો 10મો નંબર છે જ્યારે પ્રેસિડેન્ટ કે પીએમની વાત થતી ને અપોઇન્ટમેન્ટની ત્યારે. તો પોલિટિકલમાં પ્રેસિડેન્ટ પીએમની વાત થતી ત્યારે આપણો 10મો નંબર, તો મતલબ સારી વાત છે. ઓકે, એક આ નાનકડો એવું કન્ક્લુઝન જેવું છે, જોઈ લ્યો. ડન. ઓકે, હવે એક આર્ટિકલ છે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે, કેમ કે કન્ટિન્યુ એવું ન્યૂઝમાં આવે છે કે હાઇબ્રિડ વ્હીકલ વધી રહ્યા છે. પહેલાં તો હાઇબ્રિડ વ્હીકલ શું થાય હું તમને કહી દઉં, અને પછી આપણે આ બંને વસ્તુ સમજીએ. ઓકે, તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એને આપણે શોર્ટમાં ઈવી કહેશું, કોઈ વાર એને બીઈવી પણ કહેવામાં આવે. બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક વ્હીકલ, એટલે કે બેટરીથી સંચાલિત હોય એવા ઇલેક્ટ્રિક વ્હીકલ, બીઈવી. ઓકે, અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ, આ બે શબ્દ છે ન્યૂઝમાં રહેતા હોય છે. હવે હાઇબ્રિડ શબ્દ આવ્યો જ હમણાં જ, કેમ કે અત્યાર સુધી જે છે કાં તો ગાડી પેટ્રોલ ડીઝલ વાળી હોય કાં તો ઇલેક્ટ્રિક વાળી હોય. હવે ધીમે ધીમે એવું થવા મળ્યું છે પેટ્રોલ ડીઝલથી પણ ચાલે અને ઇલેક્ટ્રિકથી પણ ચાલે. કોસ્ટિંગમાં થોડીક મોંઘી પડે, પણ એમાં શું હોય કે આમાં બે પ્રકારે હોય. એક તો પેલું એ હોય કે ગાડી પ્રાઇમરીલી પેટ્રોલ ડીઝલથી ચાલતી હોય, પણ જેમ જેમ ગાડી ચાલે ને એમાં ઇલેક્ટ્રિક સર્કિટ્સ અલગ અલગ પ્રકારની મૂકેલી હોય અને રિચાર્જ થતું રહે. ઓકે, ચાર્જિંગ એમાં ને એમાં થતું રહે. ડાયનેમો ઇફેક્ટ જેને કહેવામાં આવે છે, ડાયનેમો દ્વારા શું થાય, ચાર્જિંગ થતું રહે. જેટલું ચાર્જિંગ મળે એટલી બેટરી વાપરે. ઓકે, તો એની મેળે સ્વિચ કરી નાખશે. જ્યારે તમે ધીમી ચલાવતા હોય, ડાયનેમો ચાર્જ થઈ ગયો કે એવું હોય ને ત્યારે તો પેટ્રોલ ડીઝલથી જ પ્રાઇમરી ચાલશે. ઇલેક્ટ્રિક વ્હીકલ એની મેળે સ્વિચ કરશે. બીજું એવું હોય કે તમે એવું કરી શકો કે પેટ્રોલ ડીઝલના બદલે હાઇડ્રોજન ટેન્ક મૂકો,
હાઇડ્રોજન ટેન્ક શું કરશે ખબર છે? બે વસ્તુ ઉત્પાદન કરશે, પાણી અને વીજળી. ઓકે, તો હાઇડ્રોજન એક પ્રકારનો ફ્યુલ છે, તો તમારે બેટરીથી જ ચલાવવાની. તમારે ચલાવવાની છે હાઇડ્રોજન, પણ હાઇડ્રોજન ડાયરેક્ટ શું બનાવે? વીજળી બનાવશે અને પછી જે તમારી ગાડી ચાલશે. ઓકે, તો હાઇડ્રોજન જેવી રીતે તમને ખબર છે ત્યાં સીએનજી કાર છે. સીએનજી કાર શું કરે? ડાયરેક્ટ મોટર્સ ચલાવે, ડાયરેક્ટ જે છે એન્જિન ચલાવે. હાઇડ્રોજન ડાયરેક્ટ એન્જિન જ ચલાવવાનું. હાઇડ્રોજનને કનેક્ટ કરવાનું તમારી બેટરીમાં. તો હાઇડ્રોજન શું કરે? જેમ જેમ એનું દહન થતું રહેશે ને એમ બેટરીને ચાર્જ કરશે, ચાર્જ થયેલી બેટરી તમારી ગાડીને ચલાવશે. મતલબ કે તમારે ચાર્જિંગમાં લાંબો ટાઈમ નહીં જાય, તમારે ખાલી હાઇડ્રોજન ગેસ ભરાઈ લેવાનો અને તમારી ગાડી ચાલવા લાગશે. અત્યારે કેવું થાય કે જેની પાસે ઈવી હોય એને આઈડિયા છે 4 કલાક 5 કલાક 7 કલાક ચાર્જિંગમાં વહી જતી હોય છે, તો એને પ્રોબ્લેમ થાય. તો હાઇડ્રોજન પ્રકારની ઇલેક્ટ્રિક વ્હીકલ પણ આવી શકે છે. ઓકે, તો હાઇબ્રિડ વ્હીકલ. બાકી રેગ્યુલર ઈવી વિશે તમને આઈડિયા છે, ઇલેક્ટ્રિક વ્હીકલ. એમાં મેઇન સિસ્ટમ શું હોય કે ભાઈ એક ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન, મતલબ કે એક એન્જિન જ ના હોય એમાં. એને બદલે શું હોય? ખાલી મોટર્સ હોય. જે રમકડાની ગાડી ચાલતી હોય એવું જ હોય, ખાલી આમાં બેટરી મોટી હોય, બસ એમ જ સમજો તમે. તો આમાં શું હોય ઇલેક્ટ્રિક વ્હીકલમાં કે એન્જિન હોતું નથી. એન્જિનની બદલે શું હોય? મોટર હોય. મોટર્સથી જે છે એ ડાયરેક્ટ ગાડી ચાલવાની છે. તો સૌથી પહેલો ફાયદો આપણને શું થશે ખબર? એન્જિનનું મેન્ટેનન્સ ઘટી જશે. ઓકે, એન્જિનનું મેન્ટેનન્સ ઘટી જશે. એના કારણે તમે એમ કહી શકો કે એની કોસ્ટ જે છે નીચી આવશે. તમારે એન્જિનમાં વારે ઘડે ઓઇલ નથી બદલાવવાનું, તમારે એમાં રિપેર કામ નથી કરવાનું, ખાલી એક ડાયનેમો ચાલે છે, મોટર સાથે કનેક્ટેડ છે, ફરતો રહે છે પટ્ટો આખો એની મેળે. બીજી વસ્તુ, પેટ્રોલ ડીઝલ નથી આમાં. ઓકે, અત્યારે તમને ખબર પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા છે? ઓકે, 100 રૂપિયાની નજીક હોય છે. પેટ્રોલ ડીઝલ જેવું તમે પુરાવો, તમારી ગાડી 40 કિલોમીટર 50 કિલોમીટર જેટલી એવરેજ આવતી, એમાં જો કાર હોય તો 8 10 15ની એવરેજ ગોતવી પડે આપણે. મોટી ગાડી હોય તો 5ની એવરેજ આવે ને 6ની એવરેજ, મતલબ કે 1 લીટર પેટ્રોલમાં તમારું 5 કિલોમીટર માંડ ચાલે. ઓકે, તો પેટ્રોલ ડીઝલ જે છે એના કારણે કોસ્ટ વધતી જાય. પેટ્રોલ ડીઝલ છે તો અગેન કોસ્ટ તમારી નીચે આવશે. ઓકે, તો એક એ ફાયદો થયો. બીજી વસ્તુ એ થયું કે આનું રિચાર્જ ઘરે જ કરી શકો. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘરે જ કરી શકો છો, મતલબ કે તમારે પેટ્રોલ પંપના ધક્કા ખાવાની જરૂર નથી. ઓકે, ઘરે રાત્રે મૂકી દો અને સવાર થાય તો ચાર્જિંગ થઈ જાય. તો એક સારો એવો ફાયદો થયો છે. બીજું, પેટ્રોલ ડીઝલ નથી તો ગ્રીન હાઉસ ગેસ નહીં આવે ને. ઓકે, જ્યારે કાર ચાલતી હોય ત્યારે એમાંથી ગ્રીન હાઉસ ગેસ આવશે જ નહીં. મતલબ કે આ પર્યાવરણ મૈત્રિક થઈ ગયું. ક્લાઇમેટ ફ્રેન્ડલી. ઓકે, એના સિવાયની મેઇન વસ્તુ એ છે કે જો એન્જિન જ નથી, અઘરા સ્પેર પાર્ટ્સ જ નથી, મતલબ કે નોઇઝ પોલ્યુશન નહીં થાય, કાંઈ ખખડશે જ નહીં. એક બેટરી જ છે, બીજું કંઈ છે જ નહીં એમાં. ઓકે, તો સારો ફાયદો શું થશે કે નોઇઝ પોલ્યુશન ઘટી જશે. એક સૌથી સારો ફાયદો આ થયો. એના સિવાય એમાં એક્ઝોસ્ટનો પાઇપ, જે પાછળ તમારો ઓલો હોય ને એક્ઝોસ્ટ ટેલ પાઇપ, એ ટેલ પાઇપ જ નથી હોતો. તો એમાં પાણી ભરાવાની શક્યતા નહીં, પાણીમાં ઇઝીલી ચાલી શકે છે. આ ફાયદો થાય છે તમને. જે લોકો ડેઇલી અપડાઉન કરતા હોય એને ઘણો કોસ્ટિંગ બચશે. ઓકે, એને રોજનો પેટ્રોલનો ખર્ચો ઘટી જશે. હવે તો પિકઅપમાં પણ જે છે અલગ અલગ જગ્યા આના વાહનો આવવા, જેમ કે દૂધની ડિલિવરી માટે હોય કે કોઈ લોકો રિક્ષા ચાલક હોય એના માટે હોય, તો અલગ અલગ જગ્યાએ ઇનોવેશન થવા માંડ્યું છે. સરકાર આમાં સબસિડી પણ આપે છે, પ્લસ સોલાર વિન્ડ ફાર્મ્સ પણ ધીમે ધીમે ચાલુ થઈ રહ્યા છે, તો ઘણો ફાયદો થાય છે. તો ઘણા ફાયદા આપણને જોવા મળે. ઇવન આજે આના કરતાં 2-4 વધારે લખી શકે, પણ એ સ્ટેટિક મુદ્દો છે એટલે બહુ ડીપમાં ન જતો. પણ છતાં પણ લોકો ઇવી નથી અપનાવતા. એના માટેના પડકારો ઘણા જોવા મળે. જેમ કે સૌથી પહેલો પડકાર, ઊંચી કિંમત. ફોર એક્ઝામ્પલ, તમે રેગ્યુલર એક્ટિવા કે સ્કૂટી કે પ્લેઝર કે એવું કંઈક લેવા જાઓ, 90,000થી 1 લાખનું આવે. પણ તમે ઓલાનું, એથરનું કે ટીવીએસનું ઈ બાઇક લેવા જાઓ તો 1,60,000થી 1,80,000નું આવે. તો જે માણસને ઓછું ચલાવવું હોય એ તો એમ જ વિચારશે ને કે ભાઈ મારે એટલું બધું લઈને શું કરવું. ઓકે, તો શરૂઆતની કિંમત જે છે એ ઊંચી છે. તો કોઈ માણસને એવું હોય કે ભાઈ માંડ 50-60,000 રૂપિયા ભેગા થઈને ઉપલી 10-20,000ની 25,000ની લોન કરી હોય, હવે એના કરતાં ડબલ કિંમત તો આપવા રેડી નહીં થાય. ઓકે, તો એક શરૂઆતની ઊંચી કિંમત. બીજું, ભારતમાં ચાર્જિંગ ઇન્ફ્રા બહુ ઓછું છે. ઓકે, ચાર્જિંગ ઇન્ફ્રા જે છે તમારે બહુ ઓછું છે. જે પબ્લિકમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ,
કે બીજી કોઈ જગ્યાએ ફાસ્ટ ચાર્જિંગના પોઈન્ટ્સ હોવા જોઈએ, એ બધા પોઈન્ટ્સ ઓછા છે. તો એના કારણે લોકો અપનાવે ને ક્યાંક બહાર જવું હોય ચાર્જિંગ ઘટી જાય તો શું કરવાનું, ફરી પાછું ઘરે આવીને ચાર્જિંગ કરવા બેસવાનું. ચાર્જિંગ કરતા 5 કલાક લાગે. કોઈક દોસ્તારનું એક્સિડન્ટ થયું હોય, આપણે કંઈક ઉભા રહ્યો ભાઈ બાઇક ચાર્જ થાય છે, આવું તો નથી કરવાના આપણે. તો ઘણા લોકો જે અત્યારે નવા ઈવી લઈ રહ્યા છે ને, એ એક અલ્ટરનેટિવ તરીકે લઈ રહ્યા છે. એની પાસે ઓલરેડી 1 કે 2 બાઇક છે અને પછી ઈવી લઈ રહ્યા છે, કેમ કે એને ખબર છે આ ઇમરજન્સીમાં ચાલવાનું નથી. બીજું, એનો લોડ ક્ષમતા જે છે ને ઓછી છે. મતલબ કે તમે એનો ટ્રકમાં કે બસમાં ઉપયોગ કરવો હોય તો બહુ વાર લાગે. એટલે તમે જો બહુ બધી બસ ઓછી દેખાય. લોકલ બસ હોય ને, જેમ કે BRTS બસ હોય, ગામમાં ને ગામમાં ચાલતી બસ હોય, એવી જ દેખાય છે. લાંબા અંતરની બસ દેખાય નથી. શું કામ? કેમ કે આમાં રેન્જ ઓછી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ એમ કહું કે ભાઈ ટાટાની નવી ગાડી આવે છે, 400 કિલોમીટરની રેન્જ કહે છે. ભાઈ એક ચાર્જિંગ કરો ને 400 કિલોમીટર ચાલે. મારે દિલ્હી જવું હોય તો ગાડી લઈને અઘરું પડે ને. 1200 કિલોમીટર 1500 કિલોમીટર થતું હોય તો હું શું કરીશ? અઘરું પડશે. અને વચ્ચે ક્યાંય ચાર્જિંગ, રાજસ્થાનમાં પહોંચતા જ મારું 400 ઘટવાનું, ત્યાં કોઈ ચાર્જિંગનું માળખું જ ના હોય તો મારે શું કરવાનું? ઓકે, બહુ એવા ઇસ્યુ આવ્યા છે કે લોકો હોટલના માલિકને કહે ભાઈ તું તારે પૈસા લઈ લે, અમને ચાર્જિંગ કરવા દે. અને મેઇન એના ચાર્જિંગ પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોવા જોઈએ. એપાર્ટમેન્ટવાળા શું કરશે? ઓકે, તો એ ઇસ્યુ થવાનો છે. તો લોંગ રેન્જ માટે જે છે એ લાગુ ના પડે, તો એક એ પ્રોબ્લેમ આવવાનો છે. એના સિવાય સંપૂર્ણ ગ્રીન નથી. આ સંપૂર્ણ ગ્રીન નથી. કઈ રીતે? કેમ કે આપણે 50 થી 55% એનર્જી તો થર્મલમાંથી આવે છે. એનો મતલબ તો એવો જ થયો કે તમે કોલસો બાળીને વીજળી બનાવો છો, એ વીજળીનો ઉપયોગ કરો છો, તો એ તો પ્રદૂષણ જ થયું એક પ્રકારનું. ઓકે, ઈ વેસ્ટ આમાં થશે, તો ઈ વેસ્ટનો નિકાલ કઈ રીતે કરશો? ઓકે, આ લિથિયમ છે, આયર્ન છે, સોડિયમ છે, કોબાલ્ટ છે, નિકલ છે, એ બધી વસ્તુ મોંઘી મોંઘી આવે છે. ઓકે, અને આ બધી વસ્તુ આયાત આધારિત છે. તો ભારતની નિર્ભરતા તો પાછી જેમ છે વધતી જ જવાની છે. કોના ઉપર નિર્ભરતા હશે? ચીલી ઉપર, આર્જેન્ટિના ઉપર, ચાઇના ઉપર, ઓસ્ટ્રેલિયા ઉપર. જે દેશો પાસે સેમિકન્ડક્ટર્સ વધારે છે, રેર અર્થ મટીરિયલ વધારે છે, તો કન્ટિન્યુ નિર્ભરતા વધારે જાય છે. લોકોમાં જાગૃતતાનો અભાવ હોય, ગેરસમજ હોય, અથવા તો અપનાવવાથી ડરતા હોય. શું કામ? કેમ કે ભાઈ આઈડિયા નથી. ઘણા લોકો એવું કહી દે કે ભાઈ તમારી બેટરી બગડે તમારું બાઇક પૂરું, તો એક ગેરસમજ થઈ ગઈ. ઘણા લોકોને એવું હોય કે ભાઈ જાગૃતતાનો, કે સરકાર આમાં સબસિડી આપે છે, ભાઈ 1,60,000નું તમને 1,40,000માં પડી શકે છે, 20,000ની સરકાર સબસિડી આપે, એવી જાગૃતતા જ ના હોય, અથવા એનું ફોર્મ ક્યાં ભરવાનો આઈડિયા ના હોય. ઓકે, ઘણા લોકો ડરતા હોય કે ભાઈ આપણે આ એક્ટિવા વર્ષોથી વાપરીએ છીએ, મસ્ત ચાલે છે, શાંતિથી ચલાવીએ, કોઈ નવો ખર્ચો કરવો નથી. તો ઘણા લોકો હોય કે ઇનર્શિયા, ડરતા હોય કે ભાઈ નવી વસ્તુ આપણે અપનાવી નથી. આના સિવાય જે છે, આમાં લોકો ત્યારે જ અપનાવે છે સરકારે હેવી સબસિડી આપતી હોય. ઓકે, તો સરકાર સબસિડી આપે છે ત્યારે જ લોકો આને વધારે અપનાવે છે. બાકી જો સબસિડી અચાનક બંધ કરી દે તો આ 1,60,000 વાળા 2 લાખમાં પડે આપણને. તો એના કારણે પાછી સમસ્યા થઈ. તો સબસિડી ક્યાં સુધી સરકાર આપશે? એક લિમિટ તો હશે સરકારની કે બંધ થાય. અને એવું પણ હોય કે કોઈક વાર ઈવી વધારે વેચે છે, સરકાર એટલું બજેટ ના આપ્યું હોય તો અમુક લોકોને સબસિડી ના પણ મળે. કેમ કે તમે લેવા જાઓ એટલે કે સરકારનું જેટલું અલોકેશન હશે એ મુજબ મળશે. ઓકે, તો બાકી સબસિડી ના પણ મળે, તો એટલી સમસ્યા છે. એના સિવાય તમને ખબર છે ઈવી સળગવાની સમસ્યા બહુ આવી હતી વચ્ચે કે પેલા ઓલાના બાઇક હોય કે બીજા કોઈ કંપનીના બાઇક હોય, ફાસ્ટ ચાર્જિંગ થતું હોય, ઘરે ચાર્જિંગ થતું હોય, કે બીજી કોઈ જગ્યાએ તમે બાઇક ચલાવતા ઉનાળામાં ખબર 45-50 ડિગ્રી તાપમાન થઈ જાય છે આપણે, ને બેટરી સહન નથી કરી શકતું એટલું બધું તાપમાન, તો એના કારણે બ્લાસ્ટ થાય. હવે બિચારો વ્યક્તિ એમ થતો હોય કે પૈસા બચાવીએ, 100-200 રૂપિયા પેટ્રોલ ના બચાવે, એમાં જિંદગી હોઈ જાય બિચારાની. ઓકે, હજી હપ્તા ના ભરાણા હોય ત્યાં બાઇક ઉડી જાય. આવું બહુ બધી જગ્યાએ જોવા મળે. ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે આમાં. ઓકે, આપણે ભલે કોમેડીમાં લઈએ પણ આ સળગવાની અથવા બ્લાસ્ટ થવાની સમસ્યા હકીકતમાં જોવા મળે છે. ઓકે, તો આટલી સમસ્યા એના કારણે લોકો નથી અપનાવતા. એટલે સરકારે નક્કી કર્યું કે આપણે HEV, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલની શરૂઆત કરીએ. હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલમાં યાદ રાખજો, પેટ્રોલ, ડીઝલ એના પ્લસમાં ઈવી હશે. ઓકે, જે ઇનબિલ્ટ ચાર્જિંગ સિસ્ટમ ઉપર આધાર રાખતું હોય, તો એને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ કહેવામાં આવે છે.
એવું માનવામાં આવ્યું છે કે આમાં રેન્જ સારી મળે છે, તો એક સારો પોઈન્ટ થઈ ગયો. ઓકે, એના સિવાય ઓલ ઓવર કમ્પેરિઝન કરીએ કે જ્યારે પેટ્રોલ વાહનોની, ઇલેક્ટ્રિક વાહનોની અને હાઇબ્રિડ વાહનોની, તો હાઇબ્રિડ સૌથી ઓછું કાર્બનનું ઉત્સર્જન કરે છે જ્યારે માપવામાં આવે વેલ ટુ વ્હીલ કન્સેપ્ટ મુજબ. વેલ ટુ વ્હીલ કન્સેપ્ટ શું કહે છે કે જ્યારે જ્યારે તમે ખનિજ તેલ વેલમાંથી, એના કૂવામાંથી કાઢો છો, અથવા તો કોલસો ખાણમાંથી કાઢો છો અને તમારા વ્હીલ સુધી એ પહોંચે છે, ત્યાં સુધીનું માપણી કરવાની. અને એવું જોતા ખબર પડી કે એચઈવી ઓછું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે ઈવી કરતાં. ઓકે, ઈવી એના પ્રોડક્શનમાં, રિફાઇનિંગમાં, ડિસ્ટ્રીબ્યુશનમાં, થર્મલ પાવર પ્લાન્ટમાં ઘણી જગ્યાએ ઉત્સર્જન કરે છે. એની સામે એચઈવી ઓછું ઉત્સર્જન કરે છે. મતલબ કે એચઈવી આ ત્રણની લાઇનમાં જાય તો એચઈવી પહેલા નંબરે આવે, બીજા નંબરે ઈવી આવે, ત્રીજા નંબરે પેટ્રોલ ડીઝલ આવે. તો મતલબ તો એવો થયો કે આનાથી ફાયદો થાય. એના સિવાયનો ફાયદો શું છે ખબર? કે લોકોને ચાર્જિંગમાં ટાઈમ જ નહીં જાય. કેમ કે કાં તો પેટ્રોલ ડીઝલ ભરાઈ લો, કાં હાઇડ્રોજન વાળું પુરાઈ લો, તો એ રિચાર્જ ઉપરથી ચાલતું રહેશે. જેટલું રિચાર્જ થશે એમ એ ઇલેક્ટ્રિક વ્હીકલમાં કન્વર્ટ થઈ જશે એની મેળે મેળે. ઓકે, તો એક ફાયદો થવાનો છે. પણ હા, મેઇન વસ્તુ, આની કિંમત પણ શરૂઆતની વધારે છે, કેમ કે ડબલ પ્રોસેસ તમારે મૂકવી પડે. એક તો રેગ્યુલર એન્જિન મૂકવું પડે, એનું મેન્ટેનન્સ, એનું પેટ્રોલ ડીઝલને અલગ, અને એક ઇલેક્ટ્રિક સર્કિટ મૂકવી પડે. ઓકે, મોટર્સ પ્રકારની. તો એ બંને મૂકવું પડે તો ગાડીનું વજન વધી શકે. વજન વધે તો રેન્જ પણ કોઈક વાર જેટલી પર કિલોમીટર આવતી હોય એટલી ના પણ આવે, તો એ પણ પ્રોબ્લેમ છે. ઓકે, ને હજુ આ નવી છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ નથી થયેલું. તો લોકો હજુ આને અપનાવે ના અપનાવે, કઈ રીતે અપનાવે, એ પણ વિચારવાની બાબત છે આમાં. તો એચઈવી જે છે એક અલ્ટરનેટિવ બની શકે. તમને એવું પૂછે કે ઇલેક્ટ્રિક વાહકલના ફાયદા ગેરફાયદા પડકારો જણાવો, તો અલ્ટરનેટિવમાં કન્ક્લુઝનમાં તમે એચઈવી લખી શકશો. ઓકે, હવે એના બે ચાર મુદ્દા જોઈ લઈએ આપણે, જે પીપીટીમાં લખેલા છે. કે સૌથી પહેલાં લખેલું છે આઈસી એન્જિન, મતલબ કે આંતરિક કમ્બસ્શન, જે આપણે રેગ્યુલર બાઇકમાં વાપરતા એને આઈસી એન્જિન કહેવામાં આવે. ખાલી તમે એટલું યાદ રાખજો. એને જ્યારે જોડવામાં આવે ઇલેક્ટ્રિક સિસ્ટમ સાથે, ત્યારે બની જાય તમારા એચઈવી, હાઇબ્રિડ વાહનો બની જવાના છે. પણ સૌથી પહેલાં ઈવીનો એક ડેટા આપેલો છે ભારત માટેનો, કે ભાઈ ઈવીના પડકારો શું છે, કઈ રીતે છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ, ભારત સરકાર ઈવીમાં બહુ રોકાણ કરી રહ્યું છે, બહુ બધું એફડીઆઈ એટ્રેક્ટ કરી રહ્યું છે, બહુ બધી સરકાર સ્કીમ બહાર પડી રહ્યું છે, અને એના પરિણામે ઉદ્યોગો જે છે ભારે રોકાણ કરી રહ્યા છે. જેટલા પણ ઓટોમોબાઈલના છે, સરકાર ટેક્સ બેનિફિટ આપે છે, વીજળીમાં માફી આપે છે, ઘણી બધી ફાયદો આપે છે. ઓકે, બીજી વસ્તુ કે એક પ્લાન પણ તૈયાર કરેલો છે આપણે, કે ભાઈ આપણે જેમ બને એમ ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે વધારે અપનાવવાના છે. લિથિયમ આયન બેટરી જે છે સૌથી સારો વિકલ્પ ગણવામાં આવે છે, કેમ કે સ્ટેબલ છે, એમાં બ્લાસ્ટના કેસ ઓછા થાય છે, એની એનર્જી કેપેસિટી પણ સારી છે. તો લિથિયમ આયન બેટરી જે નવી છે એ સારી છે. ભારતમાં કાશ્મીરમાં લિથિયમના સ્ત્રોત પણ મળેલા છે, તો આપણે નિર્ભરતા પણ ઘટી શકે છે. ઓકે, બેટરી ઇલેક્ટ્રિક વાહનોનું બધા બેઝિક પોઈન્ટ આપણે જે લગભગ મેં કહી દીધા છે. એક અહીંયા નીચે આપણે 3 પ્રકારના ચાર્જિંગ હોય. ઘરે ચાર્જિંગ કરો, પબ્લિકમાં કોઈ પાર્કિંગ સ્ટેશન હોય, પેટ્રોલ પંપ, ત્યાં ચાર્જિંગ કરો, અથવા તો એક ફાસ્ટ ચાર્જિંગ હોય. તો 3 પ્રકારના ચાર્જિંગ સ્ટેશનો આપણે જોવા મળે છે. પણ આમાં પણ પ્રોબ્લેમ, જેમ કે કોઈ અહીંયા માની લો નીચે ચોકડી પાસે કોઈ ચાર્જિંગ સ્ટેશન રાખેલું છે. ઓકે, હવે ચાર્જિંગ તમે રાખશો તો હવે 2 જણા બાધાબાધી તો કરશે જ ને, કેમ કે ચાર્જિંગ સ્ટેશન 1 કે 2 હશે, અને એમાં તમને ખબર છે વાર લાગે 1.5 કલાકની, 2 કલાકની, 4-5 કલાકની. કોઈ માણસ હવે પેટ્રોલ પંપમાં આપણે થોડુંક ઘોડી ચડાવતા વાર લાગે, કે પેલું ઢાંકણું બંધ કરતા વાર લાગે ને તો એ હોન માર થતા હોય, 5 સેકન્ડ ઊભા નથી રહેતા. તો અહીંયા લોકોમાં ધીરજની ક્ષમતા કેટલી છે આપણે વિચારવું પડશે. બીજું, પબ્લિકમાં તમે રાખશો ટ્રાફિકની સમસ્યા થશે. પાર્કિંગની બાજુમાં રાખો, પાર્કિંગમાં રાખો, તો એક જગ્યા આખી અમુક કલાક માટે રોકાઈ ગઈ, અને એ જગ્યામાં રાહ જોવાવાળા લોકો પાછા છે કે ભાઈ અમારો વારો આવશે, અમારો વારો આવશે, ને એ બધું થશે. ઓકે, ફ્લેટમાં એવું કહેવામાં આવ્યું છે, ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં 20% કે 25% સ્પેસ તમારે રાખવી ઈવીના ચાર્જિંગ માટે. પણ એ સ્પેસ તો એ લોકોને જ કામ આવશે ને જેની પાસે ઈવી છે. જેની પાસે નહીં હોય તો એમ જ કહેશે તો અમારી સ્પેસનો ઉપયોગ થયો, બધાની કોમન સ્પેસ કહેવાય પાર્કિંગનો એરિયા. એટલે તો 20-25% સ્પેસ હોય જાય તો નુકસાન પાછું. ઓકે, ને વધારે ઈવી હોય તો 20-25% કરતા તોય પછી સમસ્યા. ઓકે, તો ઘણી બધી સમસ્યા છે, પણ એ બધા પોઈન્ટ બેઝિક લખેલા છે, અહીંથી જ તમે વાંચતા જાઓ. ઓકે, નવો પોઈન્ટ આવે અહીંયા હું તમને કહેતો જઈશ, અથવા તમે મને કહેજો કે આ નવો પોઈન્ટ છે. સાચી વાત છે. યુરોપમાં, રશિયામાં કે યુએસએમાં ટેમ્પરેચર ઓછું હોય તો અહીંયા બ્લાસ્ટના કેસ ઓછા હોય છે, આપણે તાપમાન વધારે છે.
રેડી? નેક્સ્ટ, તમારું સાયન્સનું સ્ટેટિક પણ આમાં ભેગું ભેગું લઈ લઉં છું. ડન? પડકારો અપફ્રન્ટ ક્રોસ એટલે કે શરૂઆતની કિંમત. અમુક ડેટા આપેલા છે વચ્ચે વચ્ચે, યાદ રાખવા તો રાખી શકો, બાકી સ્ટેટિક મુજબ પણ તમે લખી શકશો. જેમ કે નોર્વેમાં કે બીજા કોઈ દેશમાં એવું કરે છે, એ લોકો ગ્રીન વ્હીકલ અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ હોય એને પાર્કિંગની અલગથી સ્પેશિયલ પબ્લિકમાં સ્પેસ આપે છે, જેથી લોકો વધારે એડપ્ટ કરે છે. એ લોકો આપણા કરતાં વધારે ટેક્સ બેનિફિટ ને સબસિડીના બેનિફિટ આપે છે, એને ફાયદો થાય. એને જેટલી પણ ઉર્જા આવે છે એ મોટાભાગની હાઇડ્રો પાવરમાં થાય, જે રિન્યુએબલ છે. આપણે કોલસામાંથી આવે છે ને ઈવીમાં કન્વર્ટ થઈએ છીએ, તો એ તો એને જ થયું બધું. તો અમુક જગ્યાએ એટલે કે નોર્વેમાં, ચાઇનામાં એ બધી જગ્યાએ ચાર્જિંગના ઇન્ફ્રા પણ ઝડપથી ડેવલપ થઈ રહ્યા છે. આપણે એટલું ચાર્જિંગનું ઇન્ફ્રા પણ ડેવલપ નથી થઈ રહ્યું. આપણે માંડ કંઈક મેં જોયું હતું છેલ્લે કે 2000 જેટલા પબ્લિક સ્ટેશન છે. આખા 142 કરોડ લોકો માટે 2000 સ્ટેશન ક્યાંથી કામ આવશે? ઓકે, અને એ મેઇન રોડ ઉપર. ગામડાનો પ્રશ્ન તો પાછો અલગ. ગામડાના લોકો ઈવી અપનાવશે કે નહીં અપનાવે જોવાનું. ગામડામાં તમને ખબર વધારે મજબૂત બાઇક જોઈએ, એ એવા બાઇક જોઈએ કે જે કદાચ ગારો કીચડ હોય કે ઉબડ ખાબડ રોડ હોય એમાં ચાલી શકે. તો એમાં પાછો પ્રશ્ન થાય, ઓકે, બાઇક ફસાઈ જાય. કેમ કે હવે ઈવી જે છે થોડાક વજનમાં હલકા હોય, મતલબ કે એની મજબૂતાઈ ક્યાંક ને ક્યાંક ઓછી હોઈ શકે છે. ઓકે, તો એના કારણે અહીંયા ગામડાના વિસ્તારમાં પણ પ્રશ્ન. બીજું, ગામડામાં વીજળી તો પહેલાં પહોંચાડીએ આપણે 24 કલાક, પછી આપણે ઈવી પહોંચાડશું. ઓકે, એના સિવાય પણ આપણે જોઈ શકીએ કે હજી પણ ઘણા ગામડામાં રોડ રસ્તાની સુવિધા, લોકોમાં અવેરનેસની સુવિધા, એ ઘણો બધો અભાવ જોવા મળે છે. ઓકે, વાંધો નહીં, જોઈ લ્યો. ઓકે, ઘણા ડેટા છે આની અંદર. ખાસ યાદ રાખજો, લિથિયમ મેઇનલી ક્યાંથી આવે છે. આ 3 દેશને લિથિયમ ટ્રાયંગલ કહેવાય. તમે લિથિયમ ટ્રાયંગલ લખશો, સારો શબ્દ લાગશે, મજા આવશે. ઓલાને એમ લાગે વાંચીને આવ્યો ભઈલો. ઓકે, ડન. હાઇબ્રિડ વાહનો. ઓકે, એક એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યાં સુધી ઈવીનું ઇન્ફ્રા ના ઊભું થાય, ઈવીનું ચાર્જિંગ સ્ટેશન ઊભા ના થાય, એટલે કે આવનારા 5-10 વર્ષમાં જ્યાં સુધી લોકો ધીમે ધીમે ઈવી અપનાવે ત્યાં સુધી આપણે પેટ્રોલની બદલે કમ્બાઇન્ડ પેટ્રોલ એટલે કે આપણે પેટ્રોલ પ્લસ ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવીએ. અને જે લોકો કાર લેતા એને એવું હોય કે ભાઈ 18 લાખની ગાડી લઈને 20 લાખની ગાડી, એના માટે 2 લાખ ઓછા કહેવાય. હા, પણ જે લોકો 1 લાખનું બાઇક લઈને 1.5 લાખનું હોય એના માટે થોડાક 50,000 મોંઘા પડે. મિડલ ક્લાસ છે, અપર મિડલ ક્લાસ, એ બંનેમાં ચેન્જ આવી જવાનો છે. અને સામે ઓલાને એટલો પણ ફાયદો થાય ને, કેમ કે એટલું પેટ્રોલ બચવાનું, જેટલું ઈવી ચાર્જ થતું રહે છે એની મેળે એટલો પેટ્રોલ પણ બચવાનું છે. તો કોઈ માણસ 15 લાખની ગાડી લઈ કે 16ની કે 17ની લઈ,
તો એટલો કોસ્ટ એ કદાચ ચૂકવી શકશે, એનો વાંધો નહીં. અને કદાચ એ રાહ પણ જોઈ લે 2-4 મહિના કે ભાઈ થોડાક વધારે 20-25 હજાર ભેગા થઈ જાય તો પછી પણ લઈ. તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ એક રિપોર્ટમાં કે આવનારા 5 થી 10 વર્ષ માટે જ્યાં સુધી લોકો ઈવી પ્રોપરલી ના અપનાવે અથવા તો દેશમાં ઈવીનું માળખું પ્રોપરલી ના બને ત્યાં સુધી આપણે એવું કરી શકીએ HEVમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, જેથી પેટ્રોલ ડીઝલ ચાલુ રહેશે અને ઈવી પણ ચાલુ રહેશે. ઓકે, તો એના માટેનો પોઈન્ટ છે. સમાંતર સિરીઝ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો, બાકી ચાલશે નહીં યાદ રાખો તો. રેડી? અહીંયા મેં પેલું વેલ ટુ વિલ કન્સેપ્ટ જે છે એના પોઈન્ટ લખેલા છે કે HEV જે છે એ ખાલી 133 ગ્રામનું જ ઉત્સર્જન કરે છે પ્રતિ કિલોમીટર કાર્બન ડાયોક્સાઇડ. HEV એટલે કે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. પ્રોપર ઈવી હોય 158 ગ્રામ. એના પ્રોડક્શનથી લઈને એના અંતિમ વપરાશ સુધીની વાત છે. તમે ઈવી એમને વાપરો તો 0%. ઓકે, એટલે પોઝિટિવમાં આપણે શું લખીએ, વાહન ચલાવતા હોય ત્યારે 0% GHG આવશે. પણ જ્યારે પ્રોડક્શનથી લઈને એન્ડ સુધી પહોંચીએ તો 158 ગ્રામ એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે. ઓકે, તો એ બે ડેટા છે, મતલબ કે 16% આપણને વધારે ફાયદો છે HEVમાં. ઓકે, નીચેનો પોઈન્ટ છે હાઇડ્રોજન વાળો, જે હું તમને સમજાવતો હતો કે હાઇડ્રોજન ટેન્ક હોય પણ એક ગાડીને ડાયરેક્ટલી ના ચલાવે, એ ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરીને ગાડી ચલાવે તો એને FCEV કહેવામાં આવે, ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ કહેવામાં આવે છે. ઓકે, અને બીજી વસ્તુ, હાઇડ્રોજન પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં છે. H2O આપણે ખાલી કન્વર્ટ કરતા શીખવાનું છે. મતલબ કે H2O 71% પ્રમાણમાં પૃથ્વીમાં એટલે કે પાણીમાં અવેલેબલ છે. તો એ રિન્યુએબલ પ્રકારનું થઈ જશે. એનો જથ્થો ઘટવાની શક્યતા બહુ જ ઓછી છે. એના સિવાય પવનમાં કે બીજી કોઈ જગ્યાએ કોઈ ખાણમાંથી મળે તો અલગ. ઓકે, પાણીમાંથી મળે, પાણીમાં તમારે હાઇડ્રોજન ઓક્સિજન છૂટા પડવાના, હાઇડ્રોજનનું સ્ટોરેજ કરતાં શીખવાનું. પણ પ્રોબ્લેમ એ છે CNGની ટાંકીઓ એ ફાટી શકે છે. CNG ભરાવામાં ઘણો ટાઈમ જાય. CNGની ટાંકીઓ એકદમ પ્રેશરાઇઝ હોય, એકદમ કમ્પ્રેસ્ડ ગેસ જે છે એમાં નાખવામાં આવે. હાઇડ્રોજન પહેલા નંબરનો વાયુ છે. તમારો આવર્ત કોષ્ટક ચાલુ થાય મતલબ કે સૌથી પહેલાં શું આવે, હાઇડ્રોજન જ આવે. એને જકડી રાખવો બહુ અઘરો છે અને એ ફાટશે તો હાઇડ્રોજન બોમ્બ બની જશે. તમે એક બોમ્બ ઉપર ગતિ કરો છો એવું થશે. ઓકે, પણ હા, એના ટેન્ક બહુ સેફ એન્ડ સિક્યોર બનાવવામાં આવે છે. દિલ્હીમાં અમુક હાઇડ્રોજન બસ સ્ટાર્ટ કરવામાં આવી છે. જોઈએ આપણે કેવી ચાલે છે, એના ઉપરથી આપણને આઈડિયા આવશે. ઓકે, હાઇડ્રોજન બંને રીતે ગતિ આપી શકે. ડાયરેક્ટ એ ઉત્સર્જન કરીને મતલબ ડાયરેક્ટ એન્જિન પણ ચાલી શકે અને અથવા તો ઇનડાયરેક્ટ એ વીજળી ઉત્પન્ન કરે ને વીજળીથી કાર ચાલે અથવા તો બાઇક ચાલે એમ પણ થઈ શકે છે. ઓકે, તો હાઇડ્રોજન જે છે એ આપણને ક્લીન એનર્જી તરીકે કામ આવશે. તમે એને રિન્યુએબલ પ્રોપરલી નહીં કહી શકો પણ હા ક્લીન કહી શકશો, કેમ કે એના ઉત્સર્જન સ્વરૂપે ખાલી ને ખાલી પાણી જ મળે તમને. ઓકે, સરકાર દ્વારા યોજનાઓ, તેમાં સૌથી મોટી યોજના છે ફેમ યોજના. ઓકે, પણ એ ફેમ યોજના પૂરી થઈ ગઈ છે. એના પછી એ લોકો નવું ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન લઈ આવ્યા છે કંઈક, એક 4 કે 6 મહિના જ ચાલવાનું છે. મતલબ કે એ પૂરી થશે અને એ નવા બજેટમાં આવી જશે. તે જુલાઈ મહિનામાં 23 જુલાઈ લગભગ બજેટ કે 21-23 જુલાઈ કંઈક બજેટ આવવાનું છે. એમાં સરકાર કદાચ નવું ઈવીનું એડપ્ટેશન માટે સ્કીમ દઈ દેશે, કેમ કે જે જૂનું બજેટ હતું એ પણ 5-6 મહિનાનું જ હતું. તો એના કારણે શું થયું, એ લોકોએ 6 મહિના એક્સટેન્ડ કરી પણ એનું નામ બદલાઈ નાખ્યું, એનું ફેમ નામ ના રાખ્યું. હવે ફરી પાછું કદાચ એવું થાય કે આખું આવનારા 5 વર્ષ સુધી આ સરકાર રહે તો લોકો શું કરે, પાછું 5 વર્ષ આ સ્કીમ એક્સટેન્ડ કરી શકે અથવા તો 10 વર્ષ 15 વર્ષ જેટલી ફેમનો ત્રીજો ભાગ, ફેમનો પહેલો ભાગ વયો ગયો, બીજો ભાગ વયો ગયો, બીજા ભાગને અલગ નામે એક્સટેન્ડ કર્યો છે 4-6 મહિના માટે. જુલાઈ મહિનાનું બજેટ તમારે જોવું પડશે એમાં એક્સટેન્ડ કરે છે કે નથી કરતા. ઓકે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ છે કે PLI સ્કીમ એ બહુ ફેમસ હતી કોવિડના ટાઈમે.
ઓકે, પણ આમાંથી 2-3 સ્કીમ તમારે યાદ રાખવાની. એક નવું મને ડેટા મળ્યો છે, EV 30/30 અથવા 30/30. એનો મિનિંગ શું થાય કે 2030ની સાલમાં વિશ્વમાં જેટલી ગાડી વેચાય છે એમાંથી 30% ગાડી EVની હોવી જોઈએ, મતલબ કે ઇલેક્ટ્રિક પ્રકારની હોવી જોઈએ નવી ગાડીમાં. જૂની તો એમને પડી રહેશે. એવું તો નહીં થાય કે 2024માં તમે 30% વેચો, એવું નથી થવાનું. 2030 સુધીમાં જેટલા સેલ્સ થાય છે એ 2030ના સેલ્સમાં 30% ઇલેક્ટ્રિક વ્હીકલના સેલ્સ થવા જોઈએ. ઓકે, નવા સેલ્સની વાત કરીએ છીએ, નવા વેચાણની વાત કરીએ છીએ આપણે. તમને એસએમાં પૂછાય કે જીએસમાં પૂછાય, સરકારના પ્રયત્નો બેઠા બેઠા આપેલા છે. ઓકે, પણ આવું ઓછું પૂછશે તમને, એના પડકારો, લોકો કેમ નથી અપનાવતા, ઓકે, એવું બધું વધારે પૂછશે. રેડી? ઓકે, આજનો છેલ્લો આર્ટિકલ છે રેલવે સલામતી, રેલવેની સેફટી. આ શું કામ આવ્યો? કેમ કે હમણાં જ જે છે 2-3 જગ્યાએ એક્સિડન્ટ થયા છેલ્લા 2-3 વર્ષમાં. ઓડિશામાં એક્સિડન્ટ થયું, પશ્ચિમ બંગાળ, આસામમાં એક્સિડન્ટ થયું છે. આ બહુ બધા રેલવેના એક્સિડન્ટ થાય છે, તો ઇસ્યુ બહુ છે, બહુ ચર્ચામાં આવે છે. હમણાં તો ઓપોઝિશને પણ પાર્લામેન્ટમાં ઘેરાવો કરેલો હતો આ બાબતે કે સરકાર જે છે આમાં બહુ ધ્યાન આપવાની જરૂર છે. ઓકે, કાંઈ વાંધો નહીં. વિશ્વના નહીં, ભારતના મેઇન જૂના એક્સિડન્ટ છે, કેટલા લોકો મર્યા છે, શું છે, ડેટ બધી આપેલી છે. 1-2 એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો. બાકી રિસન્ટનું જે છે સિલીગુડીવાળું એક્ઝામ્પલ પશ્ચિમ બંગાળમાં, એ વાળું એક્ઝામ્પલ પણ યાદ રાખી શકો. ડાયરેક્ટ મેઇન પોઈન્ટ ઉપર હું આવી જાઉં કે ભાઈ આ બધું જે છે થઈ રહ્યું છે તેમાં મેઇન પ્રોબ્લેમ કઈ છે, શું કામ આવા એક્સિડન્ટ વધારે થઈ રહ્યા છે? સૌથી પહેલી વસ્તુ એ કે ટ્રેન પાટા ઉપરથી ઉતરી જાવી. પાટા જે છે કોઈ નબળા વિસ્તારમાં બનાવવામાં આવેલા હોય, નીચે ગારો કીચડનો ભાગ હોય, વરસાદ વધારે પડી ગયો હોય, અથવા તો એવું હોય કે ઓવર સ્પીડિંગ થતું હોય અને પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, તો પાટા ઉપરથી ઉતરી જાવ. બીજી વસ્તુ છે અથડામણ થાવ. કોઈ એક ટ્રેન ઊભી હોય, ફોગ બહુ વધારે હોય, ઝાકળ બહુ વધારે હોય, બીજી સામે પાછળ ભટકાઈ જાય. ઓકે, અથવા તો એવું 2 ટ્રેન એકદમ સામે છે, સિંગલ પટ્ટીના ટ્રેનના પટ્ટા હોય, તો શું થાય કે એમાં એ લોકો ક્રોસિંગ કરાવતા હોય. એક ટ્રેનને થોડીક વાર કોઈક સાઈડમાં એકાદો પાટો અહીંયા ઊભી રખાવે, એ ટ્રેનની બદલે બીજી ટ્રેન જવા દે, પછી ઓલીને પાછી પાટા ઉપર લેવાની પાછી જાય, એને ક્રોસિંગ કર્યું કહેવાય. ઓકે, ઘણીવાર એવું હોય કે ક્રોસિંગમાં કોઈ માનવ ભૂલ થઈ, અથવા તો ઇલેક્ટ્રિક મિસ્ટેક પણ થઈ, તો કે એના સિગ્નલ પ્રોપર વર્ક ના કર્યા, કે કોઈ ટ્રેન અહીંયા આવે છે કે નથી આવતી. ઓકે, ટ્રેક બદલાવતા ભૂલી ગયા, ટ્રેકમાં જે કોઈ મિકેનિકલ પ્રોબ્લેમ આવી ગઈ. ઓકે, એ સિગ્નલ નિષ્ફળતા, જે મેં હમણાં વાત કરી એમ, કોઈ રેડ સિગ્નલ કોઈ સમય કરવાનું હોય, એમાં અમુક મિનિટનો કે અમુક એવું વાર લાગે, 5 મિનિટ મોડું થયું, 10 મિનિટ સિગ્નલ મોડું થયું. હવે જે લોકોમોટિવનો પાયલટ હોય એમાં ડ્રાઈવરને કહેવાય, એમાં પાયલટ કહેવાય, જે એન્જિન હોય એને પાયલટ કહેવાય. તો લોકોમોટિવનો જે પાયલટ હોય એને તો એમ લાગે ભાઈ તો યેલો કે ગ્રીન સિગ્નલ હતું, તો એની મેળે જવા દેશે. હકીકતમાં હોવું જોઈએ રેડ સિગ્નલ, કે આગળથી કોઈ સ્ટેશન આવે છે, ટ્રેન આવે છે, કોઈ ઢોર ઢાખર આગળ હોય. એવું નથી કે 2 ટ્રેન જ ભટકાય, કોઈ હાથી સાથે ભટકાઈ શકે, ગેંડા સાથે ભટકાઈ શકે છે, લોકોનું વિરોધ પ્રદર્શન થતું હોય ને ત્યાં ટ્રેન આવી ચડે, એવું પણ થાય. લાસ્ટ ટાઈમ કે પંજાબમાં કે કોઈ ખબર નહીં કોઈ જગ્યાએ એવું હતું કે દશેરાનો કે ખબર નહીં કયો દિવસ હતો, હોળીનો તહેવાર હતો. હા, દિલ્હી બાજુ ને કંઈક. હા, કે બહુ બધા લોકો હતા અને સ્ટેશનમાં જે છે ઘણા લોકોનું મૃત્યુ થયું હતું. ઓકે, એના સિવાય જે છે બીજા કારણો આવે, ભીડભાડ. આપણી ટ્રેન ઓવરલોડ જ હોય છે હંમેશા. તમે જનરલ ડબ્બામાં જાઓ તો પગ મૂકવાની જગ્યા ના મળે. બાકી મુંબઈના ફોટો જોઈ લેવા. હવે ટ્રેનની કોઈ લોડ કેપેસિટી હશે ને જ્યારે બનાવી હશે ત્યારે, કે ભાઈ આમાં 100 જણા બેસી શકે, 200 જણા બેસી શકે, અને એમાં છાપરા ઉપર માણસો બેસીને જતા હોય, તો ઇમેજિન કરો કે ભાઈ એની સ્ટેબિલિટી ગુમાવાઈ શકે છે. ઓકે, બીજી વસ્તુ એવું થાય કે અંદર ને અંદર લોકો મરી જાય, ટ્રેનની અંદર જ જે છે ગુંગળાઈને મળી જાય, કોઈક નાસભાગ થઈ ગઈ છે, જે બી હમણાં એકાદા કંઈક રિલિજિયસ ફંક્શનમાં થઈ હતી. ઓકે, તો નાસભાગ દ્વારા પણ લોકો જે છે એ મરી શકે છે. તો એના દ્વારા પણ થાય. ઓવર સ્પીડિંગ, ડ્રાઈવરની ભૂલ થઈ ગઈ, ડ્રાઈવર પાયલટ જે છે નિંદરમાં વયો ગયો હોય બિચારો, અને મસ્ત મજાનું લીવર જે છે એ ચાલુ રખાઈ ગયું હોય, એક્સિલેટર ચાલુ રખાઈ ગયું હોય, અને સેન્સિટિવ એરિયા હોય કે ત્યાં ધીમી પડવાની જરૂર હોય, કોઈક જગ્યાએ વરસાદ વધારે આવતો હોય, બીજી કોઈ સમસ્યા ત્યાં ધીમી પડવાની જરૂરિયાત હોય, પણ એ ધીમી ના પડી હોય, તો ભીડવાળો વિસ્તાર હોય કે ઓવર સ્પીડિંગ હોય ત્યારે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. ઉપર એક ડેટા આપેલો છે, NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એવું કીધેલું છે કે 2010 થી 2021, મતલબ કે છેલ્લા 11 વર્ષનો ડેટા આપેલો છે, અને એવું કીધું કે દર વર્ષે 23,000 લોકો મૃત્યુ પામે છે. કેટલા? 23,000 દર વર્ષે. મતલબ કે રોજના ઘણા મૃત્યુ થયા કે જે આના કારણે
મરી રહ્યા છે. ઓકે, લગભગ જો 36,000 હોત તો એવું કહી શકત કે રોજના 100 લોકો મૃત્યુ પામે છે. તો 23,000 એટલે 70-80ની તો નજીક થઈ જ ગયા છે કે જે લોકો રોજના મૃત્યુ, અને આ તો ઓફિશિયલ ડેટા છે, આપણને ખબર છે એવો ડેટા છે. એટલે 23,000 લોકો દર વર્ષે એવરેજ આ બધા વર્ષમાં આટલા લોકો મરેલા હતા. ઓકે, લોકો રિલિજિયસ ફંક્શનમાં ગયા હોય, લોકો ટુરિઝમમાં ગયા હોય, ટ્રાવેલિંગ માટે ગયા હોય, અપડાઉન કરતા હોય, કમાવા ગયા હોય, ઘરે પાછા જતા હશો તમે લોકો દિવાળીએ. ઓકે, ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોય તો પ્રોબ્લેમ થઈ શકે છે. બીવડાવતો નથી. ઓકે, રેલવેની સુરક્ષા જે શા માટે વધારે મહત્વની છે તો કે સૌથી પહેલી વસ્તુ, ભારતમાં 142 કરોડ લોકો છે જેનો રેલવે ઉપર ભરોસો હોય છે. ઘણા લોકો બસમાં ના જાય, રેલવેમાં ટ્રેનમાં જાય, કેમ કે ટ્રેનમાં થોડીક વધારે સેફટી રહે, આરામ વધારે મળતો હોય. ઓકે, સૌથી પહેલું તો ભારતમાં દર વર્ષે 3.5 અબજ લોકો, તમે કહો સર એક અબજ માણસો છે 3.5, ભાઈ હું 2 વાર મુસાફરી કરું તો મારી 2 વાર મુસાફરી કાઉન્ટ થશે. ઓકે, તો એ રીતે 3.5 અબજ લોકો રેલવેમાં મુસાફરી કરે છે. મતલબ કે બહુ મોટા લોકોની જવાબદારી રેલવે મિનિસ્ટ્રી ઉપર છે. આટલી જવાબદારી બીજી કોઈ મિનિસ્ટ્રી ઉપર નહીં હોય. ઓકે, અને તમને ખબર છે આનું તો બજેટ અલગ જાહેર થતું હતું 16-17 સુધી, પછી જે છે એને ભેગું કરવામાં આવેલું હતું. બીજું લખેલું છે આર્થિક અસર. ટ્રેનના એક્સિડન્ટ થાય, કોઈ માલવાહક ગાડી અટકી જાય, કોઈ પાટા ખડી જાય, લોકોના મૃત્યુ થાય. ઓકે, એવું પણ બની શકે કે ભાઈ કોઈ ભેંસને કે કોઈ પશુપાલનને અસર થાય. એ બધી જગ્યાએ આર્થિક નુકસાન થવાના છે. નવા પાટા બને ત્યાં સુધીમાં પેલા વીજળીના પોલ્સ હોય, વિદ્યુતીકરણનું કામ ચાલુ છે, ઇલેક્ટ્રિફિકેશનના કામ એ પડી જાય તો ત્યાં સુધી નવી ટ્રેન નહીં ચાલુ શકે. એટલા લોકોની અવરજવર બંધ થઈ જશે, માલ સામાનની અવરજવર બંધ થઈ જશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટને અસર થશે. ઓકે, તો આર્થિક અસર થવાની છે. પછી લાગે જે લોકો માઇગ્રેશન કરે છે એના માટે લાઈફ લાઈન છે. કઈ રીતે? જેમ કે માની લ્યો હું રાજકોટથી અમદાવાદ અપડાઉન કરતો હોય તો મારા માટે મને ખબર છે આ 3 કે 4 ટ્રેન છે, તો એમાં જ હું જે છે આવન જાવન કરીશ. ઓકે, અને મને સૌથી સસ્તું છે ટ્રેન જ પડવાનું છે અત્યારના સમય મુજબ, કેમ કે હોડી ચાલતી નથી. બાકી હોડી પણ સસ્તી પડે પણ એ લાંબો ટાઈમ લઈ લે. બસ જેટલો ટાઈમ લેતી હોય તો એ ટ્રેન એટલો ટાઈમ લેશે, પણ મને સેફલી અને પ્રોપર ટાઈમમાં પહોંચાડી દેશે. કદાચ હું એમ કહું કે હું બસમાં જાઉં તો મને અત્યારે 400-500 રૂપિયા ભાડું થાય, ટ્રેનમાં 90 રૂપિયા ભાડું થાય. તો તમે ઇમેજિન કરો કેટલું સસ્તું પડે. તો જે લોકો અપડાઉન કરતા એને ફાયદો થાય. મુંબઈ માટે તો એમ સમજો કે આના વગર જીવન જ શક્ય નથી. ચેન્નઈમાં પણ ઘણી મેટ્રો ટ્રેન્સ, લોકલ ટ્રેન્સ, દિલ્હીમાં પણ મેટ્રો ટ્રેન્સ ચાલતી હોય છે. તો જે બિચારા લોકો રોજ અપડાઉન કરે છે, નાના મોટા ગામમાંથી આગળ આવન જવન કરે, શનિ રવિ આવન જવન કરતા હોય, શનિ રવિ તમે જો લોડ વધી જતો હોય છે. ઓકે, પ્રતિષ્ઠા અને જાહેર વિશ્વાસ. લોકોનો રેલવે ઉપર વિશ્વાસ હોય ત્યારે લોકો એના પર જશે. ઓકે, રેલવેની એક પ્રતિષ્ઠા છે ભારતના લોકોના માઇન્ડમાં કે સેફ છે, સિક્યોર છે. પણ જો એક્સિડન્ટ વધતા રહેશે લોકોનો વિશ્વાસ ડગી જશે. બીજું એક ઇન્ટરનેશનલ ઇમેજ પણ છે. ભારતને ડેવલપ કન્ટ્રી બનવું હોય તો એવું તો નહીં ને ખાલી વધારે ને વધારે રોકેટ લોન્ચ કરશું તો આપણે બની જશું, વધારે વધારે મિસાઇલ બનાવશું. રેલવેમાં સેફટી નહીં તો શું કરશું? જાપાનમાં ટ્રેન 1 મિનિટે મોડી નથી પડતી અને એક્સિડન્ટ નથી થતા એટલા બધા. કદાચ 2-4 વર્ષે એકાદું એક્સિડન્ટ થતું હોય તો થાય. આપણે તમે જો કે ભાઈ એક્સિડન્ટ થાય, 10-10 કલાક ટ્રેન મોડી પડી જતી હોય, લોંગ ડિસ્ટન્સમાં તો બહુ મોડી પડે છે ટ્રેન, તો બહુ સમસ્યા. તો એક તો ઇમેજ ઓલરેડી ખરાબ છે ને એમાં એક્સિડન્ટ આવે એટલે વધારે ઇમેજ ખરાબ થવાની છે. ઓકે, નિયમનનું પાલન, કે ભાઈ ચલો એક્સિડન્ટનું ધ્યાન રાખવું, મતલબ કે તમે નિયમોનું પાલન કરો છો. પેલા ડ્રાઈવર જે છે ઓવર સ્પીડિંગ નથી કરતો, સિગ્નલની પ્રોપર આપલે થાય છે, મેન્ટેનન્સ બરાબર થાય છે, તો એ બધા તો નિયમો છે, એનું પાલન તો કરવું પડે ને. એટલીસ્ટ નિયમો પાડશો તો એક્સિડન્ટ નહીં થાય. ઓકે, તો એના માટે રેલવેની સુરક્ષા જરૂરી છે. સરકારે કયા કયા પગલાં લીધા એમાંથી સૌથી મેઇન એક જ છે કવચ. કવચનો મિનિંગ એવો થાય કે ભાઈ 2 એન્જિન્સ હોય અલગ અલગ, સામે સામે આવતા હોય તો બંનેમાં કવચ સિસ્ટમ હોય. એ લોકો કન્ટિન્યુ સિગ્નલની આપલે કરતા રહે. ઓકે, કે ભાઈ આ કેટલી દૂર છે, ક્યારે આવશે, અને જો બહુ નજીક આવી જાય તો એ સિસ્ટમમાં એની મેળે ઓટોમેટિક બ્રેક પણ લાગી જવાની છે. ઓકે, તો કવચથી ફાયદો થાય. કવચમાં પણ પ્રોબ્લેમ એ છે કે 1 કિલોમીટર પાટાને કવર કરો ને તો 50 લાખ જેટલો ખર્ચો થઈ જાય છે. ભારતમાં 64,000થી કંઈક 68,000 જેટલા કિલોમીટર જેટલું નેટવર્ક છે. તો ઇમેજિન કરો કે 1 કિલોમીટરમાં કવરિંગ કરું તો 50 લાખનો ખર્ચો થાય. તો કેટલા કરોડોમાં ખર્ચો પહોંચે? 2 કિલોમીટર કયો કરોડો આ ગયા. મેન્ટેનન્સ અલગ, નાખવાનો ખર્ચો અલગ. ઓકે, બીજું બધું તો અલગ જ. તો એ તમે જો કે નાખવાનો ઇન્સ્ટોલેશન ચાર્જ જ એટલો છે. કાંઈ વાંધો નહીં. ઓકે, રેલ સંરક્ષણ કોષ બનાવેલો છે, એક પ્રકારનું ભંડોળ બનાવેલું છે. મિશન રફતાર છે, એનો મિનિંગ એ છે કે આપણે ટ્રેનની એવરેજ સ્પીડ વધારવાની છે. ઓકે, જે એમાં લખેલું છે માલવાહક સ્પીડ છે, મતલબ કે જે ગુડ્સ ટ્રેન છે એ ગુડ્સ ટ્રેનની ઝડપ બમણી કરવાની અને પેસેન્જર ટ્રેનની ઝડપ 1.5 ગણી, એટલે કે 50% વધારવાની, એવું એ લોકોએ ટાર્ગેટ રાખેલો છે. નવીનીકરણ, સરકાર કન્ટિન્યુ જે છે આમાં નવી નવી પહેલો લે, જેમ કે વંદે ભારત એક્સપ્રેસ છે, મેટ્રો ટ્રેન છે, બુલેટ ટ્રેન છે, એ ઘણી બધી વસ્તુ સરકાર લઈ આવે છે.
ઓડિટિંગ કેગવાળાનું ઓડિટિંગ પણ કરે છે, તો એક સારી બાબત કહેવાય. પણ કેગનો રિપોર્ટ તમને ખબર છે એ પોસ્ટ ડેટેડ ચેક જેવો છે. એ બધું કામ થઈ જાય પછી જે છે એ રિપોર્ટ આપે કે ભાઈ આવું થયું, આવી રીતે ખર્ચ કર્યો. મિશન ઝીરો અકસ્માત પણ મને લાગતું નથી કે નજીકના સમયમાં પૂરું થશે, કેમ કે બહુ એક્સિડન્ટ તમને જોવા મળે છે, એટલે તો આર્ટિકલ આવેલો છે. માનવ રહિત રેલવે ક્રોસિંગ. હવે ગામડાનો વિસ્તાર હોય, નાના મોટા શહેરોનો વિસ્તાર હોય તો એવું હોય કે પેલા પ્રોપરલી ફાટક ના હોય અથવા તો કોઈ ઓવરબ્રિજ ના હોય. હવે ઘણા લોકો ક્રોસિંગ કરતા હોય, તમારી જેમ મસ્ત મજાના કાનમાં ભૂંગળા નાખીને ફરતા હોય, ઉડી જાય, નક્કી ના કહેવાય. એક જગ્યાએ તો એવું થયું, એક બસ ડ્રાઈવર જે છે જાતા હતા, આખી આખી બસ ઉડી ગઈ. ઇમેજિન કરો, આખી આખી બસ. કોઈ વાર એવું પણ હોય ને કે ભાઈ નજીકમાં જંગલનો વિસ્તાર હોય, ઝાડવાનો વિસ્તાર હોય, તો શું થાય, દૂરથી ટ્રેન આવતી હોય દેખાય નહીં. ઓકે, અને ટ્રેનવાળાને તો સીધો રસ્તો દેખાય, એને તો ખબર નથી કે ભાઈ ક્યાંથી રોડ આવવાનો છે, કઈ રીતે આવવાનો છે. એક્સપિરિયન્સ પાયલટ હોય તો એને જ આઈડિયા આવશે કે ભાઈ આ 5 કિલોમીટર પછી રોડ આવશે, તો હું કન્ટિન્યુ જે છે પેલી વિસલ જે છે બ્લો કરતો રહું. તો કાંઈ વાંધો નહીં, લેવલ ક્રોસિંગ જે છે થઈ રહ્યું છે, તો હવે એને નાબૂદ કરવાનું છે. એક સેતુમાલા કાર્યક્રમ છે, એની અંદર એવું કરવામાં આવે કે ભાઈ બ્રિજ જેટલા બને એટલા ઓવરબ્રિજ છે, કાં તો રેલવેને ઉપરથી મોકલો, કાં તો લોકોને ઉપરથી મોકલો. એ બંનેને ઉપર નીચે સેટ કરી દો, એટલે શું થાય, એક્સિડન્ટ બને એટલા ઓછા થાય. ઓકે, ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ છે TCS, એ કવચની સમકક્ષ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવું, જેમ કે આપણે કન્ટિન્યુ એવું કરી રહ્યા છે, ઇલેક્ટ્રિફિકેશન કરી રહ્યા છે. કેમ કે ડીઝલ ટ્રેન હોય, કોલસા જેટલા ટ્રેન તો હવે કંઈ છે જ નહીં, ટોય ટ્રેન હોય ને એમાં જ હોય છે, બાકી એવી છે જ નહીં. તો ઇલેક્ટ્રિફિકેશનથી ફાયદો શું થાય, કંટ્રોલ બેટર મળી શકે આપણને. ઓકે, સેમ ટુ સેમ સલામતીના પગલાં આપણે કન્ટિન્યુ લઈ રહ્યા છે, પણ હજુ પણ ઘણા પગલાં લેવાના બાકી છે. આ તો લખવા પૂરતું લખેલું છે મેં. ઓકે, માનવ રહિત ક્રોસિંગ એનું આગળ નામ આવી ગયું છે. કે પડકારો, સેમ અગેન ટેકનિકલ ક્ષતિઓ. આપણી ટેકનોલોજી બહુ પાછળ રહેતી હોય છે, તો જાપાન જેવી, ચીન જેવી, રશિયા જેવી ટેકનોલોજી આપણી પાસે છે નહીં કે ટ્રેનમાં આપણે બહુ સારું કામ કરી શકીએ. ભંડોળની મર્યાદાઓ, તો એના કારણે એવું થાય કે ભાઈ જેટલા પણ સારી સારી ટેકનોલોજીને અપનાવી પણ ના શકીએ, કેમ કે આમાં બજેટ ઓછું આપતા હોય સરકાર. અપૂરતી જાળવણી નિરીક્ષણ, મેન્ટેનન્સ પ્રોપર ના થાય. ઓકે, ઘણી વખત તમે જો કોઈ ક્રાંતિકારી લોકો આવી ગયા હોય, કોઈને કોઈ વસ્તુની માગણી કરવા માટે, આ માગવું તે માગવું, અને પાટા ઉખેડે નાખે. આ તો લોકો કઈ ત્યારે ખબર પડે કે પાટા ઉખેડે, બાકી ટ્રેન બિચારી એની ઉપરથી વહી જવાની હોય, વચ્ચે મોટા મોટા પથરા નાખી દી. તો રેગ્યુલર મેન્ટેનન્સ જે છે બહુ જરૂરી છે. ભીડ ભાડવાળો એરિયા, એને કંટ્રોલ કરવી. હવે 3.5 અબજ લોકોને ક્યાંથી કંટ્રોલ કરશો? ચલો ટેકનોલોજી સારામાં સારી કરી દો. વંદે ભારતમાંથી લોકો સીટ ઉખેડીને લઈ જાય છે, એને કેમ કંટ્રોલ કરશો તમે? ઓકે, એસી ટ્રેનમાંથી ઓલા પડદા ખેંચીને લઈ જાય છે, ક્યાં પહોંચવા લોકોને? ઓકે, અને એ વિચાર કરો, એસી ટ્રેનનું ભાડું 2 થી 3 હજાર રૂપિયા, હવે એ લોકો પડદા લઈ જાય છે. ઓકે, હું એમ નથી કીધું 50 રૂપિયાની ટિકિટવાળા પડદા લઈ જતા, હજી સમજે, ચલો વાંધો નહીં, ઠીક હશે. ઓકે, અમલીકરણ જે છે બધી વસ્તુનું, જેટલી પણ સેફ્ટી સિક્યુરિટીની એક્ટ એનું અમલીકરણ પ્રોપરલી નથી થતું. માનવીય પરિબળો, ક્યાંક ને ક્યાંક માનવીય ભૂલ લઈ જતી હોય, સિગ્નલિંગમાં ભૂલ લઈ જતી હોય. પેલા રેલવેના ક્રોસિંગ હોય ને તો એમાં હાથેથી પેલું ઓલો ખસેડવું પડે ટ્રેક. તમારે ટ્રેક જે છે લેફ્ટ સાઈડ જવાનો, રાઈટ સાઈડ જવાનો, એ હાથેથી ખસેડવા પડે કોક જગ્યાએ, તો એમાં કોઈક વાર ભૂલ લઈ ગઈ હોય. ઓકે, અથવા તો ઓવર સ્પીડિંગ પણ થઈ જતું હોય. ઓકે, તો ઘણી બધી હજુ પણ પડકારો રહેવાના છે. સલામતી પ્રણાલી, ટ્રાફિક વધતો જાય છે. કોવિડ પછી ઉલટાનો ટ્રાફિક વધી ગયો, કેમ કે ઇકોનોમિક રીઓપન થવા માંડી છે. ઓકે, અને ધીમે ધીમે આપણું બધું કામ થાય છે, તો એના કારણે પ્રોબ્લેમ આવે છે. તો દિલ્હી મેટ્રો ડ્રાઈવરલેસ ટ્રેન ચાલુ થઈ છે. ઓકે, હા, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડમાં તમે લખી શકો છો. તો આટલા પોઈન્ટ છે જે તમારે રેલવે સેફટી માટે યાદ રાખવા. પણ તમને પ્રશ્ન જે મેઇન પૂછશે એ જ પૂછશે કે ભાઈ પડકારો ક્યાં ક્યાં છે, અથવા તો સરકારે પગલાં ક્યાં લીધા છે, અથવા તો વર્તમાન છેલ્લા અમુક વર્ષોમાં જે એક્સિડન્ટ થઈ રહ્યા છે એ શું કામ થઈ રહ્યા છે. ઓકે, 3 થી 4 પ્રકારના આમાંથી પ્રશ્ન પૂછી શકે છે. તો આ રેલવેની સલામતીનો મુદ્દો છે. 1-2 એક્ઝામ્પલ જૂના તમારે યાદ રાખવાના. ઓડિશાનું અને વેસ્ટ બેંગાલનું, આસામનું નવું એક્ઝામ્પલ છે, એ તમે વધારે યાદ રાખી શકો. જૂના એક્ઝામ્પલ યાદ રાખવા હોય તો જૂના પણ યાદ રાખી શકો છો. ક્લિયર? ઓકે, અને અગેન જે લોકો પછીથી જોઈન થયા છે ઓનલાઈનમાં કે બીજા કોઈ, હીટ વેવ્સનો, ફોરેસ્ટ ફાયર્સનો, અર્બન ફ્લડ્સનો, અંદમાન નિકોબારવાળા, એ અલગ અલગ લેક્ચરમાં બીજામાં મેં કરાવી દીધા છે, તો એમાંથી તમે એકવાર જોઈ લેવા, જે તમને આઈડિયા આવે. હું ફરી પાછા નથી લેતો, મારા પેલામાં લિસ્ટમાં હતા પણ મને એમ થયું તો મેં જીઓગ્રાફીમાં કરાવેલા છે, તો હું ફરી પાછા કરાવતો નથી આર્ટિકલ. ક્લિયર? બીજો કોઈ પ્રશ્ન હોય તો ઓનલાઈનમાં મને પૂછી લ્યો. ઓકે, ઓનલાઈનમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો, પછી સેશન એન્ડ કરું છું.